टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. દિવસની શરૂઆત ભલે સારી ના થઈ હોય, પરંતુ ન્યૂનતમ શરતી જે રિકવરી આવી, ફરીથી તેજીનો ક્યાંક ને ક્યાંક હાસ આપણને જોવા મળે છે. આ બધા વચ્ચે આપણે સૌથી પહેલાં શરૂઆત કરીશું આજની ટોપ હેડલાઇન્સથી. દિવસના નીચલા સ્તરથી માર્કેટમાં રિકવરી. નિફ્ટી 200 પોઈન્ટ રિકવર થઈને 24,750 નજીક, તો સેન્સેક્સ પણ નીચલા સ્તરથી 700 પોઈન્ટ રિકવર થયો. સરકારી બેંકોના સહારે બેંક નિફ્ટીમાં તેજી. દિવસના નીચલા સ્તરથી બેંક નિફ્ટી 400 પોઈન્ટ સુધરીને 55,850 નજીક. એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડામાં 3% સુધીની તેજી. એફએમસીજી શેરમાં જોરદાર ખરીદારી. HUL, બ્રિટાનિયા, પતંજલિ અને ગોદરેજ કન્ઝ્યુમરમાં 3% સુધીની તેજી, તો અન્ય શેરોમાં પણ ખરીદારી જોવા મળી. મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં જોરદાર તેજી. રિલાયન્સ પાવર, લુમેક્સ ઓટો, ઓરિયન્ટ પેપરમાં 7% સુધીની તેજી, તો રેડિંગ્ટન અને પ્રેસ્ટીજમાં પણ 5% સુધીની તેજી. માર્કેટમાં ઇન્ફ્રા શેરમાં આવી જોરદાર તેજી. CDSL, વાયદાનો ટોપ ગેનર, તો BSE, ફિનટેક, આનંદી રાઠવીમાં 5% સુધીની જોવા મળી શાનદાર તેજી. તો આવો જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વર્લ્ડ તરફ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે આજે દિવસની શરૂઆત સારી થઈ. સપ્તાહની શરૂઆત કહો કે જૂન મહિનાનો પહેલો દિવસ, શરૂઆત આપણને સારી એવી જોવા મળી છે. હા, તમે ભલે નિફ્ટીમાં હજુ પણ થોડાક લાલ નિશાનમાં છો, પરંતુ હું સારું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આજે આપણને માર્કેટમાં એક કોન્ફિડન્સ ન્યૂનતમ સ્તરથી આવ્યો છે. સવારે આપણે ઓલરેડી વાત કરી હતી કે જે લેવલ આપણે વાત કર્યા હતા નિફ્ટી અને બેંક નિફ્ટી સેટ, તમે જો નજર કરશો તો સેમ તમને એ લેવલથી જ તમને વર્કઆઉટ થતું જોવા મળી છે. આવો ચાર્ટ ઉપર તમને જણાવું. આપણે સવારે ઓલરેડી વાત કરી હતી નિફ્ટીમાં 24,700 મહત્વનું લેવલ છે. તમે ઓપન થયા તેની નીચે મેં તમને કીધું હતું કે 24,500 એ મહત્વનો સપોર્ટ છે, કે એ સપોર્ટ કે જ્યાં તમને એક બાય ઓન ડિપની રણનીતિ અપનાવી શકાય છે. હવે તમે આજે નજર કરો તો આજે તમારી કેન્ડલ, એક તો પોઝિટિવ વસ્તુ એ છે કે ભલે તમે આજે ગેપ ડાઉન ઓપન થયા બાદ તમે નીચે વધારે ગયા એવા એક ટાઈમે તમે 200 થી 220 અંકની કમજોરી હતી, પરંતુ સારી વસ્તુ એ છે કે તમે ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવી અને ફાઇનલી ગ્રીન કેન્ડલ સાથે તમે ક્લોઝિંગ આપી રહ્યા છો. અને જો એમાં પણ તમે દિવસના હાઈ ઉપર તમે ક્લોઝિંગ આપશો તો આજે તમને હેમર કેન્ડલ બનતી જોવા મળશે. અને હેમર કેન્ડલ સ્વાભાવિક છે કે એક બુલિશ માર્કેટની એક સિગ્નલ હોય છે. પરંતુ હવે આજના લો તમે સૌથી પહેલાં નજર કરો તો આજના લો તમને નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ 24,526, રાઈટ. 24,526 આજના લો. આપણે વાત કરી હતી કે 24,500નો એક લેવલ છે કે જ્યાં તમને એક વખત મોકો મળશે બાય ઓન ડીપ કરવાનો. જો તમે આ લેવલથી બાય ઓન ડીપ કર્યો હશે તો તમને ઉપર 24,739 હાઈ બન્યા, એટલે ઓલમોસ્ટ કેટલા પોઈન્ટ થયા? ન્યૂનતમ સ્તરથી આપણને 211 પોઈન્ટની તેજી આપણને મળી. એટલે જો તમે આ રીતે કર્યું હશે તો સ્વાભાવિક છે કે સારી એવી તેજીનો મોકો તમને મળ્યો હશે. બીજી વસ્તુ, હવે તમે નજર કરો, આજે ઓલરેડી આપણે લાઈન જે દોરેલી છે બ્લેક, રાઈટ, એ તમારું લેવલ છે 24,700, જે આપણે વાત કરી હતી કે જેની ઉપર ટકવું જરૂરી છે. આજે 4-5 વખત તમે ટકવાના પ્રયત્નો કર્યા, પરંતુ થોડાક એનાથી નીચે આવી ગયા. અત્યારે પણ તમે જોશો તો 5 મિનિટ પહેલાં તમે 24,700ની ઉપર હતા, પરંતુ અત્યારે તમે ફરીથી 24,700 નીચે આવી ગયા. એટલા માટે હવે આવતીકાલે પણ તમારા માટે આ જ લેવલ વોચઆઉટ કરવાનું રહેશે, 24,700. જો આની ઉપર તમે સસ્ટેઇન થાવ છો, શરૂઆતનો તમે કારોબાર, જો આપણને ખ્યાલ છે નહીં કે આવતીકાલે કઈ રીતનું ઓપન થશે, એટલે સિમ્પલ પહેલાં કઈ રીતે ઓપન થાય છે એની ઉપર ફોકસ કરીશું. ઓપન થયા બાદ જોવાનું રહેશે. જો ગેપ અપ ઓપન થઈએ તો 24,700 સસ્ટેઇન થવું જોઈએ. એ સસ્ટેઇન થાય પહેલો 1 કલાક તો સ્વાભાવિક છે કે આપણને 24,800 એની ઉપર પણ ફર્ધર તેજી જોવા મળી શકે. માની લો ગેપ ડાઉન ઓપન થાવ છો તમે, તો 24,700 એને શું એટેમ્પ કરે છે કે નહીં, એ એટેમ્પ કરે ત્યાં સુધી રાહ જોઈશું. અને નીચેની તરફ સપોર્ટ એ હવે આજનો લો રહેશે, એ છે 24,526. એટલે તમારા માટે હાલ 2 લેવલ થઈ ગયા. 24,700 જેની ઉપર ટકે તો માર્કેટમાં સારી એવી તેજી આવતું જોવા મળી શકે. અને નીચેની તરફ 24,526 આ લેવલ જો તમારું બ્રેક થશે તો તમને અહીંયાથી વધારે પેઇન જોવા મળી શકે છે. અને એ પેઇન ક્યાં સુધી તો એ નજર કરી આવો.
આપણે ઓલરેડી વાત કરી હતી, આ એક ઇનસાઇડ બાર તમારા માટે બન્યો હતો. આજે તમે એની નીચે ગયા પરંતુ ચાન્સીસ છે કે તમે એની ઉપર ફોર એક્ઝામ્પલ ક્લોઝિંગ આપો છો. તો હવે જોવાનું રહેશે કે આ જે લો છે 24,526, આ 24,526 બ્રેક ના થવો જોઈએ. જો એ બ્રેક થાય તો તમારા માટે આ લેવલ આવશે અને એ લેવલ તમારા માટે થાય છે 24,380. એટલે 24,526 એ ફોકસ કરીશું. હવે આપણે મેઇન સપોર્ટ તરીકે 24,526 જો તમારું બ્રેક થાય છે તો નીચે તમને 24,380 આ લેવલ છે જે એક વખત આવતો જોવા મળી શકે. અને આ લેવલ તમે જોશો તો એક તો ઇનસાઇડ બારની રેન્જ પ્રમાણે તમારે આ લેવલ આવે છે. બીજું આ જ એક લેવલ હતું કે જ્યાંથી તમને એકદમ સાફ રિકવરી માર્કેટમાં આવી હતી અને જ્યારે તેજીનો મૂડ તમને અહીંથી જે જોવા ચેન્જ થયો હતો આપણને મે મહિનામાં, એનું તમે લો પણ જોશો તે પણ તમારા માટે 24,380 છે. એટલા માટે હું તમને કહી રહ્યો છું કે 24,526 આજનો લો ઘણો ક્રુશિયલ છે. એ બ્રેક થશે તો આ લેવલ આપણને ફરીથી આવતો જોવા મળી શકે. એ છે 24,380 અને 24,380 પણ જો સસ્ટેન ના થાય તો આ જે ગેપ તમારા માટે જે છે એ ગેપ પૂરો થતો જોવા મળી શકે છે. અને ગેપ તમારા માટે નીચે ડાયરેક્ટ આવશે 24,170 કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. પરંતુ એઝ ઓફ નાઉ આજની જે આપણે ન્યૂનતમ સ્તરથી રિકવરી આવી, બે લેવલ ફોકસ કરીશું. 24,700 જેની ઉપર આપણે સસ્ટેન જોઈએ અને નીચે 24,526 જે આજનો લો છે જે બ્રેક ના થવો જોઈએ. વાત થઈ ડેઇલીની. આવો વીકલી જોઈએ. વીકલીનું આમ તો જનરલી છેલ્લા દિવસ આપણે શુક્રવાર જોતો, પરંતુ હું આજે એટલા માટે જોવા માગું છું. વીકલી ચાર્ટમાં તમે નજર કરો તો વીકલી ચાર્ટ તમે લઈને આવીશું તો વીકલી ચાર્ટમાં તમે જોશો તો આજે ન્યૂનતમ સ્તરથી તમને ખરીદારી આવે એને કારણે ક્યાંક ને ક્યાંક શરૂઆત તમારી ગ્રીન કેન્ડલમાં તમને વીકલી ચાર્ટમાં થતી જોવા મળી છે. એટલા માટે હવે ફોકસ રહેશે અને એના માટે બી તમારા માટે જે લેવલ તમે જોશો ને તો આ તમારું જે લેવલ છે ને ઉપર 25,120 એ જે વીકલી ચાર્ટમાં તમને હાઈ જોવા મળશે. એટલે કે નવી તેજી સવારે પણ આપણે વાત કરી હતી 25,120 વીકલી ચાર્ટમાં ફોકસ કરવાનું રહેશે. પરંતુ એચ ઓફ નાઉ આપણે ફોકસ મેઇન ડેલી ચાર્ટમાં હોવું જોઈએ કે જેમાં 24,700 એ તમારું ખાસ કંઈ ક્રુશિયલ લેવલ છે. તમે છેલ્લા ઘણા દિવસોથી અહીંયા ઓબ્ઝર્વ કરશો તો આ જ એક લેવલ છે કે જ્યાં તમને અહીંયાથી માર્કેટ અવરોધ કાં તો સપોર્ટ બે વસ્તુ અહીંયા જ લઈ રહ્યું છે. આવો 15 મિનિટ ઉપર નજર કરો. 15 મિનિટમાં તમે નજર કરશો તો આજે તમને સારી એવી અપસાઇડ આપણને મુવમેન્ટ પણ જોવા મળી. નજર કરો. આ તમારા માટે ઇવન મેં ટ્રેન્ડ લાઇન પણ ડ્રો કરીને રાખીએ. તમે તો જોશો તો આ ટ્રેન્ડ લાઇનની હરોળમાં જ આપણને એક માર્કેટ જોવા મળ્યું છે. એક વખત જો તમે અહીંયાથી ઉપરથી તમે પહેલાં તો નીચે આવ્યા, પછી તમે જોશો તો અહીંયા સપોર્ટ લઈને અહીંયા ફરીથી તમને સપોર્ટ મળ્યો, ઉપર આવ્યા, અહીંયા કન્સોલિડેશન કર્યું, ફરીથી ઉપર આવ્યા, અહીંયા તમે કન્સોલિડેશન કર્યું અને અત્યારે તમે જો હાલ કારોબાર કરી રહ્યા છો 24,665 આજુબાજુ. એટલે કે તમારું લેવલ અહીંયા આજુબાજુ થાય છે. એટલે કે એટલો કોઈ ખાસ ઘટાડો નથી. એટલે કે એટલું કોઈ આપણે ગભરાવાની પણ ચિંતાની જરૂર નથી. હવે તમારા માટે મેઇન છે 24,800. કારણ કે 24,800 એટલા માટે તમે લાસ્ટ જોશો તો શુક્રવારના રોજ અહીંયા તમને અવરોધ આવ્યું હતું. એ તમારા માટે લેવલ થાય છે 24,800 જે મેં તમને ઓલરેડી વાત કરી. અહીંયા તમને એક વખત અવરોધ આવ્યું, બીજી વખત તમે અહીંયા નજર કરો, અહીંયા પણ તમે 24,800 રિજેક્શન આવ્યું, અહીંયા પણ 24,800 સસ્ટેન કર્યા બાદ તમને બ્રેકડાઉન આવ્યું, અહીંયા 24,800 આજુબાજુ તમે બ્રેક કરી તમે નીચે આવ્યા હતા. એટલા માટે થવા જે 24,800ની આ જે લાઇન છે એ ઘણી મહત્ત્વની છે. 24,700 સૌથી પહેલું ફોકસ, એની ઉપર સસ્ટેન થવું જરૂરી છે. 24,700 જેના બાદ લાસ્ટ આપણા માટે રહેશે એ છે 24,800. આ બે આપણે આવતીકાલ માટે પ્લે કરવાનું રહેશે. અને આવતીકાલે શું છે સેન્સેક્સની એક્સપાયરી. અને સેન્સેક્સની એક્સપાયરી જ્યારે પણ હોય ત્યારે આપણને ખ્યાલ છે કે મોટી વાઇલ્ડ આપણને વોલેટિલિટી જોવા મળતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે 24,700-800 ચાન્સીસ છે કે આવતીકાલે આપણને જોવા મળી શકે છે. અને જો એ બ્રેક ના થયું તો નીચેની તરફ 24,526 એને ફોકસ કરીશું. જો એ બ્રેક થયું તો આપણને વધારે પેન પણ જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ કે આપણે 15 મિનિટની. આવો હવે નજર કરીએ આપણે ઓવાઈ ડેટા ઉપર. ઓવાઈ ડેટા ઉપર તમે નજર કરશો તો અહીંયાથી સેટઅપ જે ઓવરઓલ તમારા માટે બન્યું છે સૌથી પહેલાં 24,700 તમે ફોકસ કરો, જ્યાં તમારા માટે પુટ રાઇટિંગ વધી ગયું છે જે સપોર્ટ આપશે તમને. અહીંયા તમે કોલ રાઇટિંગ્સની કમ્પેરમાં તમે જોશો પુટ રાઇટર્સ સારા એવા આવ્યા છે. ઇવન 24,600માં તમે નજર કરો તો ત્યાં પણ તમારા માટે 70 લાખ પોઝિશન જોવા મળી છે. 24,500 ત્યાં તમારા માટે 76 લાખ પોઝિશન જોવા મળી છે. એટલે હવે પહેલાં એકચ્યુઅલી હતું શું કે તમારા માટે 3 અવરોધ હતા, એક તો 700, 800 અને તમારા માટે 25,000, ઇવન 24,900 પણ લઈ લો. અને નીચે સપોર્ટમાં તમને નહોતા, પરંતુ હવે સપોર્ટમાં તમે જોશો ને તો 24,700 નીચે કોઈ પણ કાઢશો તમે ક્લોઝ પણ થાવ તો 24,600 સપોર્ટ આપવા માટે તમને છે. સામે 24,500 નજર કરો ત્યાં પણ સપોર્ટ છે. એટલે કે આ થોડુંક હવે રેન્જ બાઉન્ડ આપણને જોવા મળી રહ્યું છે. એટલે ઉપરની તરફ તમે નજર કરશો તો તમારા માટે આ એક આટલી રેન્જ થઈ. અહીંયા તમારા માટે 24,500 અને આ તમારા માટે અહીંયાથી બનશે એ છે 25,000. આ એક રેન્જ 500 પોઈન્ટની. હવે તમારે નવી જો અહીંયાથી માર્કેટમાં મંદી આવવાની છે તો એ તમારા માટે પોઝિશનલ વ્યૂ 24,500 રહેશે. અને તો તમારે નવી તેજી કરવી હશે ફૂલ શોર્ટ કવરિંગ સાથે 26,000 તરફની જો તમારે પહેલ આવશે તો એ આની
ઉપર આવશે, એ તમારા માટે છે 25,000. એટલે આ બે લેવલ એઝ ઓફ નાવ આપણે ખાસ કરીને વોચ આઉટ કરવાનું રહેશે. પોઝિશનલ વ્યૂ આપણે વાત થઈ ગઈ. હવે ઓવાઈ ચેન્જમાં તમે જોશો તો આજે જે 24,700 છે ત્યાં તમને કોન્ફિડન્સ તો બિલ્ડઅપ થયો, સાથે 24,600 ઉપર પણ તમે નજર કરો. સૌથી પહેલાં તમે જુઓ 24,600 જ્યાં તમારા માટે કોલ રાઇડર્સ આવ્યા ઓલમોસ્ટ 44-45 લાખ. 24,500માં પણ એડ ઓન થયું છે. 24,700માં કોલ રાઇડર્સ પુટ રાઇડર્સ બંને આવ્યા, પરંતુ સારી વસ્તુ એ છે કે કોલ રાઇડર્સ કરતાં પુટ રાઇડર્સ થોડાક વધારે છે. અને ઇવન અહીંયા તમે નજર કરો એક પણ જગ્યાએ તમને એટલી કોઈ મોટી પોઝિશન બનતી નથી જોવા મળી. એટલા માટે હું કહી રહ્યો છું કે 24,700 જો તમે આને વટાવી દીધો તો સ્વાભાવિક છે કે અહીંયા તમને સારી એવી તેજી જોવા મળી શકે અને એટલો અવરોધ નહીં નડે જેટલો તમને અત્યારે હાલ 24,700 અને 24,800 એની ઉપર હાલ તમને જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ લાઈવ પણ તમે જોઈ લો તો 24,660 આ લેવલ છે કે જ્યાં અત્યારે હાલ તમારો કારોબાર અહીંથી સસ્ટેન થતો જોવા મળ્યો છે. એટલે આ તમારે વાત થઈ કે નિફ્ટી ક્લિયર 24,526 આજનો લો, જે આવતીકાલે સપોર્ટ રહેશે. 24,700 ઉપર પહેલાં તો ક્લોઝિંગ આજે જોશે, ના આવે તો આવતીકાલે 1 કલાક આપણે ટાઈમ ઉપર સ્પેન્ડ કરવો જરૂરી છે. એ સ્પેન્ડ કરે તો નેક્સ્ટ 24,800 અને 24,800 ક્રોસ કર્યું તો આરામથી 25,000 પણ આપણને લેવલ જોવા મળી શકે છે. વાત થઈ ગઈ નિફ્ટીની. આવો હવે નજર કરીએ બેંક નિફ્ટી ઉપર. બેંક નિફ્ટી તમે જોશો મેં લાસ્ટ આખું અઠવાડિયું કીધું હતું તમને નિફ્ટી કરતાં બેંક નિફ્ટી મને વધારે સ્ટ્રોંગ લાગી રહ્યો છે. અને આજે તમે ચાર્ટ ઉપર તમે નજર કરો તો તમને આઈડિયા આવશે કે શા માટે હું કહી રહ્યો છું કે બેંક નિફ્ટી વધારે તમને અહીંયાથી મજબૂતી બતાવી રહ્યો છે. નજર કરો તમે નિફ્ટીમાં જોયું તો નિફ્ટીમાં તમારું શું હતું કે આ ઓવરઓલ તમારા બધા જે ચાર્ટ બનેલા હતા અને તમારી કેન્ડલ આજે અહીંયા નીચેથી તમને રિકવર આવી છે. અહીંયા તમે જુઓ, અહીંયા તમને ઓલરેડી તમને સારી એવી તેજી અને તમે ટોપ પર ઇવન છો. આમાં મેં તમને કઈ લેવલ વાત કરી તો સવારે મેં તમને વાત કરી હતી કે અહીંયા તમારા માટે ખાસ કરીને 55,500 જ્યાં તમને બાય ઓન ડીપની રણનીતિ મળશે. આજનો લો આવો નજર કરીએ. આજનો લો તમારા માટે છે 55,400. વાત કરી હતી કે 55,500 જ્યાંથી એક વખત આપણને બાઉન્સ બેક જોવા મળે. 55,400 થી 55,873 આપણને જોવા મળ્યું. એટલે સારી વસ્તુ છે. એટલે આ જે લેવલ મેં તમને કીધું હતું ને કે જે ઘણા દિવસે આપણને હર્ડલ અહીંયા નજર કરો 3 વખત અહીંયા પણ આ વારંવાર તમારા માટે હર્ડલ બન્યું હતું આ લાઈન અને એ લેવલ તમારા માટે હતું 55,585. રાઈટ, હવે આને તમે સસ્ટેન કરી રહ્યા છો. આજે નહીં છેલ્લા 2 દિવસથી તમે આની ઉપર ક્લોઝ થવામાં અહીંથી સફળ થઈ રહ્યા છો. હવે તમે જો તો શુક્રવારે તમે અહીંયાથી સફળ થયા હતા. રાઈટ, આ શુક્રવારે તમે 55,585 ઉપર ગયા. આજે પણ તમે એની ઉપર છો. તમે લેવલ જો 55,742 એટલે 585ની ઉપર તમે હાલ કારોબાર કરી રહ્યા છો. હવે મેઇન હર્ડલ છે એ તમારા માટે છે 55,800. આની ઉપર આપણને ક્લોઝિંગ જોઈએ છે. જો આજે આની ઉપર આપણને ક્લોઝિંગ આવ્યું તો સ્વાભાવિક છે કે આવતીકાલે પણ આપણને જો બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ હાઈ બને તો એ કોઈ નવાઈ ના કહેવાય. બસ આપણે ક્લોઝિંગ જોઈએ 55,800. કોઈ કારણસો માની લો કે આજે આપણને ક્લોઝિંગ ના પણ આવ્યું તો 55,800નું એ લેવલ છે કે જે આવતીકાલે આપણે ખાલી સસ્ટેન થવું જોઈએ. કાલે જો આપણને સસ્ટેન થયા શરૂઆતના 15-20 મિનિટ અને એના ફર્ધર ફોલો કેન્ડલ બને તો આપણને આવતીકાલે જ આ જે નવા ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ બન્યા હતા એને ઇઝીલી તમે વટાવી શકો છો. એટલા માટે 55,800 એ મહત્વનું લેવલ છે. હવે ફોકસ કરીશું. આ વાત થઈ ગઈ રેઝિસ્ટન્સ. સપોર્ટ તરીકે તમે નજર કરશો તો આ તમે 10 EMA નજર કરો. સતત તમે છેલ્લા આખું અઠવાડિયું તમને ત્યાંથી સપોર્ટ મળ્યો અને એ તમારા માટે બની રહી છે હવેથી 55,460. 55,460 જે તમારી 10 EMA આજનો લો 55,400. એટલા માટે જ આ રેન્જ હવે ઘણું મહત્વનું છે. 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જો ત્યાં આવે તો બાય ઓન ડીપ કરવાનું અને નવી તેજી તો તમારે શોર્ટ કવરિંગ જોવા મળશે. એ છે 55,800 જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આ વાત થઈ ગઈ ડેઈલી. હવે વીકલી ચાર્ટ હોય તો લાવો આપણે એ પણ એક વખત સ્ક્રીન ઉપર બતાવી દઈએ. વીકલી ચાર્ટમાં પણ તમે જોશો તો ત્યાં પણ તમને ઇવન સારી એવી તેજી તમને જોવા મળી છે. આવો એક વખત 15 મિનિટ સૌથી પહેલાં જોઈ લઈએ. 15 મિનિટમાં તમે નજર કરો તો ત્યાં તમને સારી એવી તેજી જોવા મળી. નિફ્ટી કરતાં તમે જો બેંક નિફ્ટીમાં સારી એવી તેજી જોવા મળી. નિફ્ટી અત્યારે તમારે ઓલમોસ્ટ 80 પોઈન્ટ નીચે છે જ્યારે બેંક નિફ્ટી તમે જોશો તો બિલકુલ ફ્લેટ છે. એક ટાઈમ હતો કે 150 પોઈન્ટની તેજી પણ તમને આજે બેંક નિફ્ટીમાં જોવા મળી હતી. હવે તમે છેલ્લા ઘણા દિવસોથી ટ્રેન્ડ તમે નજર કરો તો ટ્રેન્ડમાં તમે જોશો તો 29 તારીખે તમને અહીંયાથી યુ ટર્ન તમને અહીંયાથી રાઉન્ડ બોટમ તમને રિકવરી જોવા મળી. 30 તારીખે શું થયું? તેજી આવી પરંતુ નીચેથી ફરીથી તમે ઉપર ગયા. રાઈટ, હવે તમે અહીંયા ફરીથી નજર કરો. આજે તમે નીચે આવ્યા પરંતુ નીચેથી તમે ફરી ઉપર ગયા. એટલે કે માર્કેટ તમને ભલે ઓપનિંગ કમજોર બતાવે છે પરંતુ તમારું ક્લોઝિંગ છે ને એ તમને ઉપર જ જોવા મળે છે, જે એક સારી એવી વસ્તુ છે. એટલે જે તમારે ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. એટલે ઉપરની તરફ તમારા માટે હાલ જે લેવલ છે એ તમારે આ લેવલ છે કે જે મેં તમને વારંવાર કહ્યું છે કે 55,800 કે જે તમારે ખાસ કરીને અહીંથી ફોકસ કરવાનું રહેશે. જો 55,800નો એક લેવલ છે કે આ લેવલ તમે એની ઉપર ક્લોઝ આપશો, ચાહે પછી ડેઇલી કેન્ડલ હોય કે પછી આપણને 15 મિનિટની કેન્ડલ હોય, તો તમને સારી એવી તેજી અહીંથી જોવા મળી શકે છે. અને અહીંયા આગળ
સપોર્ટ તમે જોશો તો સપોર્ટ તમારા માટે અહીંયાથી 55,700નું તમને જોવા મળશે, જે તમારે ખાસ કરી અહીંયાથી ફોકસ હોવું જોઈએ. એટલે આ વાત થઈ ગઈ 15 મિનિટ. એટલે મેઇન આપણે વાત કરી કે બેંક નિફ્ટીમાં 55,800 રેઝિસ્ટન્સ જેની ઉપર ટકવું જરૂરી છે, અને નીચેની તરફ સપોર્ટ તમારા માટે બનશે 55,400, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો ઓવાઈ ડેટા ઉપર નજર કરો. ઓવાઈ હવે સ્વાભાવિક છે કે નિફ્ટીમાં તો આપણને વીકલી એક્સપાયરી મળશે, આમાં મંથલી જ મળે છે. એટલે ઓવાઈ ડેટા પણ તમને એટલો બધો કંઈ નહીં મળે એટ્રેક્ટિવ, પરંતુ સપોર્ટ મેઇન તમે નજર કરો તો 55,000 તમારા માટે અવરોધ બનશે, તે છે 56,000. કારણ કે 56,000 ઉપર તમારા માટે કોલ રાઇટર્સ છે ઓલમોસ્ટ 20 થી 22 લાખની વચ્ચે. પરંતુ સારી વસ્તુ એ છે કે તમારે 56,000 પણ પુટ રાઇટિંગ છે. હજી તમે 56,000ને ટચ છેલ્લા ઘણા દિવસોથી નહીં કર્યા, 1.5 મહિનાથી નહીં કર્યું, તો પણ 56,000 ઉપર પુટ રાઇટર છે. એટલે આ લોકો માની રહ્યા છે કે આ મહિનાની એક્સપાયરી આપણને 56,000ને ઉપર જોવા મળી શકે છે, જેના કારણે હજુ પણ તેઓ પોતાની પોઝિશન એડ ઓન કરી રહ્યા છે. ઓવાઈ ચેન્જ લઈને આવો. ઓવાઈ ચેન્જમાં તમે નજર કરો, ત્યાં તમને અહીં આઈડિયા આવશે કે શા માટે અહીંયાથી 56,000નું લેવલ છે કે જ્યાં તમને નજર કરો. આજે જે એડ ઓન થયું ને, તમે 56,000 ટચ પણ નથી કર્યું, તો પણ તમે નજર કરો તો અહીંયા તમને 56,000 ઉપર પુટ રાઇટર્સ આવે છે. કોલ રાઇટર્સ તો પોઝિશન બનાવી, પરંતુ અહીંથી પુટ રાઇટર્સ પણ આવે છે, સારી વસ્તુ છે. ઇવન નીચે તમે જોશો તો 55,500 કે જ્યાં તમને આજે સપોર્ટ મળ્યો, આજના દિવસે તમને ત્યાં 1 લાખથી પણ વધારે એડ ઓન થતી જોવા મળી છે. અહીંયા આ ઇન બિટવીન સ્વાભાવિક છે કે આ થોડું આપણને અહીંયાથી કન્ફ્યુઝ થશે, કારણ કે માર્કેટ સસ્ટેન થઈ શકે છે. આની નીચે કમજોરી અને આની ઉપર તમને મજબૂતી, આ બે લેવલ હાલ એઝ ઓફ નાઉ આપણે વોચ કરીશું. એટલે આ વાત થઈ ગઈ આપણે અહીંયાથી બેંક નિફ્ટીની. સો ઓવરઓલ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. નિફ્ટીમાં આપણે વાત કરી કે તમારા માટે 24,700 જેની ઉપર ક્લોઝિંગ જોઈએ. જો આજે ક્લોઝિંગ ના આવે તો પણ કોઈ ચિંતાનો વિષય નથી. આવતીકાલે જોવાનું રહેશે કે 24,700 શું તમે સસ્ટેન થાવ છો, અને ઉપર તમે જાઓ. માત્ર આપણે 15 મિનિટ રાહ જોઈશું. 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થવી જોઈએ. ક્લોઝ થાય પછી ફર્ધર ફોલોઅપ બનાવે તો તમને 24,800 પણ આવતીકાલે જોવા મળી શકે. અને બેંક નિફ્ટીમાં આપણે નજર કરીશું, જે તમારા માટે 55,500 જે સ્ટ્રોંગ સપોર્ટ છે એ બ્રેક ના થવું જોઈએ, અને નીચે ક્લોઝિંગ ના થવું જોઈએ. એ ક્લોઝિંગ નહીં આપે તો તમને 56,000 આવતીકાલે પણ જોવા મળી શકે છે. અને નિફ્ટીમાં આવતીકાલ માટે આપણે સપોર્ટ તરીકે રાખીશું છે 24,526. વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટીની. હવે બ્રોકરેજ હાઉસ ઉપર આપણે નજર કરીશું, કારણ કે બ્રોકરેજ હાઉસ તરફથી જોઈએ તો ઘણા બધા સ્ટોક અપગ્રેડ કરવામાં આવે છે, એની ઉપર આપણે નજર કરીએ. પરંતુ આવો સૌથી પહેલાં એક નાનકડો બ્રેક લઈએ. બ્રેક બાદ આગળ ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરી લઈએ. નિફ્ટી બેંક નિફ્ટી તો ઓલરેડી આપણે વાત કરી, લેવલ તમને જે જણાવ્યા જેની ઉપર ફોકસ કરીશું. પરંતુ આવો હવે નજર કરી લઈએ કે આપણને અહીંથી બ્રોકરેજ હાઉસ તરફથી ઘણા બધા સ્ટોક અપગ્રેડ કરવામાં આવે છે, એની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં આપણે અપોલો હોસ્પિટલના, જેના પરિણામ ઓલરેડી આવ્યા, પરિણામ ઘણા સારા આવ્યા હતા. હવે એની ઉપર તમે નજર કરો તો મોર્ગન સ્ટેનલી શું કહી રહ્યા છે, ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ એટલે કે લક્ષ્યાંક ₹8,058 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q4માં જે પરિણામ આવ્યા એ અનુમાન મુજબ છે, જે માર્કેટે એક્સપેક્ટેશન કર્યું હતું એ પ્રમાણે કંપનીએ પરિણામ આપ્યા, જે એમને પસંદ આવ્યા. અને એમનું કહેવું એ પણ છે કે જે નવા 3500 બેડ અહીંયા જે છે ઉમેરવાથી મજબૂત ગ્રોથ હજી આવનારા સમયમાં મળશે. એટલે કે કંપનીનો જે બિઝનેસ એક્સપાન્શનનો જે પ્લાન છે એ અહીંયાથી મોર્ગન સ્ટેનલીનો પસંદ છે. એ જ કારણથી ઓવર રેટિંગ અને ટાર્ગેટ ₹8,058 તેઓ આપી રહ્યા છે. નેક્સ્ટ આવો નજર કરો. અપોલો હોસ્પિટલ ઉપર સિટી દ્વારા પણ રિપોર્ટ આપવામાં આવે છે. સિટી પણ તમે જો પોઝિટિવ છે, બાય રેટિંગ, ખરીદવાની સલાહ, 8,260નો ટાર્ગેટ આપી રહ્યા છે. બાંગ્લાદેશના દર્દીઓમાં અહીંથી ઘટાડો જોવા મળ્યો છે એવું એમનું અહીંયાથી કહેવું છે. અને એમનું કહેવું એ છે કે જે ઓફલાઈન ફાર્મસીનો બિઝનેસ એ ખૂબ જ મજબૂત છે. એટલે કોમેન્ટરી થોડી મિક્સ છે, પરંતુ અહીંયા તેઓ સ્પેસિફિક એમની જે ઓફલાઈન જે ફાર્મસી છે એના બિઝનેસને લઈને તેઓ પોઝિટિવ છે, કે જેના કારણે તેમની ઓવરઓલ જે ઇમ્પેક્ટ છે આવક, એમાં સારી પોઝિટિવિટી જોવા મળશે, જેના કારણે તેઓ સ્ટોક પર બુલિશ છે. ખરીદવાની સલાહ 8,260નો ટાર્ગેટ આપી રહ્યા છે. અપોલો હોસ્પિટલ ઉપર ગોલ્ડમેન સેસનો પણ રિપોર્ટ આવે છે. તેઓ અહીંયા જો બાય રેટિંગ અહીંયા પણ આપવામાં આવી છે. ટાર્ગેટ 7,850, 7,850નો ટાર્ગેટ. હેલ્થકેરમાં દર વર્ષે 600થી વધુ સ્ટોર અહીંયાથી કંપની ખોલશે. એટલે કે કંપનીનો બહુ મોટો બિઝનેસ પ્લાન છે એક્સપાન્શનનો, જેના કારણે તેઓને પસંદ છે, અને કંપનીના ગ્રોથમાં સારી મજબૂતી તેઓ જોઈ રહ્યા છે. એટલે આપણે નજર કરી, ટોટલ 3 આપણને અહીંયાથી રિપોર્ટ આવ્યા. એક મોર્ગન સ્ટેનલી ઓવરવેટ પોઝિટિવ, સિટી ખરીદવાની સલાહ આપી રહ્યા છે, અને સાથે તમે જો ગોલ્ડમેન સેસ, 3 સ્ટોક રિપોર્ટ આપણને પોઝિટિવ આવે છે. એટલે કે અપોલો હોસ્પિટલ જ્યાં ફોકસ કરીશું. નેક્સ્ટ આવો નજર કરીએ ઇપ્કા લેબ ઉપર. ઇપ્કા લેબ ઉપર આપણને નોમુરા દ્વારા રિપોર્ટ આપવામાં આવે છે. નોમુરા અહીંયાથી કહી રહ્યા છે બાય કરવાની સલાહ, એટલે કે ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ 1,590 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સેલ્સ માર્જિન
અનુમાનથી વધારે છે, પરંતુ ઇબિડા ઓછા આવે છે. એટલે કે અનુમાન જે હતું એના કરતાં એમણે જે સેલ્સના માર્જિન સારા આવે છે, પરંતુ જે ઓપરેટિંગ આવક હોય છે એ થોડુંક મિસ કર્યું છે. પરંતુ સાથે એમનું કહેવું એ પણ છે કે નાણાકીય વર્ષ 2026નું જે ગાઈડન્સ છે એ અનુમાનથી હજુ ઓછું આપ્યું છે. કોમેન્ટ્રીથી થોડા નિરાશ છે, પરંતુ તેઓ હજી સલાહ તો ખરીદવાની જ આપી રહ્યા છે. હજુ પણ તેમને ભરોસો છે, જેના કારણે 1590નો ટાર્ગેટ તેઓ ઇપ્કા લેબ્સ ઉપર આપી રહ્યા છે. હવે HSBCનો પણ રિપોર્ટ આવે છે ઇપ્કા લેબ ઉપર જ. હવે HSBC શું કહી રહ્યા છે? હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે. હોલ્ડ કરવાની સલાહ એટલે કે નવી ખરીદી કરવાની સલાહ નહીં, નવી વેચવાની સલાહ. જો તમારી પાસે પોર્ટફોલિયોમાં હોય તો એને હોલ્ડ કરો, ટાર્ગેટ 1330નો રાખો. એમનું કહેવું છે કે મીડિયમ ટર્મમાં રેવન્યુ ગ્રોથ 8 થી 10% અહીંયાથી રહી શકે છે, અને કે ઇબિડા માર્જિન એ અનુમાનથી થોડાક વધારે આવે છે. એટલે એ જ કારણથી તેઓ અત્યારે હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે કે જે માર્જિનમાં જે થોડો ઘણો સુધારો થયો છે, જેના કારણે તેઓ પોઝિટિવ છે, અને એ જ કારણથી હોલ્ડ અને ટાર્ગેટ 1330. એટલે ઇપ્કા લેબ ટોટલ 5 બ્રોકરેજ હાઉસ તરફથી આપણે અહીંયા જોયા, 3 આપણને આવ્યા છે એપોલો હોસ્પિટલ કે જ્યાં 3 પોઝિટિવ જોવા મળે છે, અને ઇપ્કા લેબ ઉપર આપણને 2 રિપોર્ટ આવ્યા છે. એકમાં ખરીદીની સલાહ છે અને બીજાને હોલ્ડ કરવાની સલાહ છે. એટલે આ બંને સ્ટોક આપણે ઓલરેડી વાત થઈ, એક તો ઇપ્કા લેબ અને એપોલો હોસ્પિટલ, જે તમારા ખાસ કરીને ફોકસમાં હોવા જોઈએ. કારણ કે જ્યારે પણ આપણે જોઈએ કે ઘણા બધા મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી કોઈ એક સ્ટોક કવર કરવામાં આવતો છે, એટલે એ સ્ટોક માત્ર એ દિવસે નહીં, પરંતુ આવનારા ઘણા દિવસો સુધી આપણને એક એક્શનમાં જોવા મળતો હોય છે. તો આ બંને સ્ટોક આપણે ફોકસ કરીશું. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ હવે આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે. એમની સાથે જાણીએ કે હવે આજની રિકવરીમાં કયા સ્ટોક છે કે જે સારી એવી તેજી બતાવી રહ્યા છે, કયા સ્ટોક, કયા સેક્ટર, ક્યાં ખરીદી કરવી, દરેક પર નજર કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો માર્કેટ 24,700 જેને પાર કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે, અને નીચેની તરફ 24,650 કે જ્યાં ફૂલ સપોર્ટ આપણને મળી રહ્યો છે. પરંતુ બેંક નિફ્ટી તમે નજર કરો, મેં ઓલરેડી તમને હમણાં ચાર્ટ સમજાવતી પહેલાં પણ કીધું કે આપણને નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે મજબૂતી બતાવી રહી છે. ઇવન ફરી તમે જો 55,800ને એટેમ્પ કરતું જોવા મળ્યું છે, અને 55,820 ઉપર તમને અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે હજી પણ અડધો કલાક બાકી છે, શું ચાન્સીસ કે આજે પણ આપણને 56,000ના લેવલ અહીંયા આપણને જોવા મળી શકે. હવે નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપ, આ તમે સેગમેન્ટ જોશો તો સતત ખરીદારીના મૂડમાં. ઇવન મે મહિનો તમે નજર કરો તો ત્યાં પણ આપણને 8 થી 9% રિટર્ન મળ્યું. તો મિડ કેપ આજે જો 0.5% મજબૂતી, સ્મોલ કેપ 1.25% મજબૂતી સાથે તમને હાલ કારોબાર કરતું જોવા મળ્યું છે. એક વખત આવો નજર કરીએ ટોપ ગેનર લૂઝર્સ ઉપર શું પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. ટોટલ 50માંથી 20 સ્ટોક છે કે જ્યાં આપણને મજબૂતી બતાવી રહી છે. અદાણી પોર્ટ્સ, મહિન્દ્રા મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર, શ્રીરામ ફાઇનાન્સ અને HUL, ટોટલ 5 સ્ટોક છે જે ટોપ ગેનર તરીકે જોવા મળી છે, જેમાં 1%થી વધુની મજબૂતી છે. બેંક નિફ્ટી સામે તમે લૂઝર્સમાં જુઓ નિફ્ટીમાં તો એક છે ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, JSW સ્ટીલ, HDFC લાઈફ અને ટાટા સ્ટીલ. એટલે કે આજે આપણને મેટલ સેક્ટર અને સાથે સાથે IT સેક્ટર જે થોડુંક આપણને દબાણમાં જોવા મળ્યું છે. પરંતુ આવો આ બધા વચ્ચે આપણી સાથે રવિ દિયોરા જોડાઈ ગયા છે કુંવરજી ગ્રુપના. રવિ સર, ગુડ આફ્ટરનૂન. શરૂઆત તો આપણને સારી એવી નથી જોવા મળી, પરંતુ ન્યૂનતમ સ્તરથી ખરીદારી પણ આપણને જોવા મળી છે. છેલ્લા આપણે 2-3 અઠવાડિયાથી સર જોઈએ તો જે મહત્વના અમુક સપોર્ટ છે નીચે 24,500 જે પ્લે થતા જોવા મળી રહે છે. ઉપરની તરફ આપણને છે 24,800 થી 25,000 જે એક હર્ડલ નડી રહ્યું છે. સામે ગ્લોબલ પરિસ્થિતિ જોઈએ તો એટલું કોઈ આપણને ચિંતાજનક નથી જોવા મળતું. હા, FIIના આંકડા એ છે કે જે રોજ કન્ફ્યુઝન આપણને જોવા મળે છે. ક્યારેક તેઓ ખરીદી કરે છે, ક્યારેક તેઓ વેચવાલી કરે છે, ક્યારેક તેઓ કેશમાં ખરીદી કરે, ક્યારેક ઇન્ડેક્સમાં ખરીદી કરે છે. તો સર આ બધા વચ્ચે સર આપણે માર્કેટની પરિસ્થિતિને કઈ રીતે જોવી જોઈએ? અને હા, આવતીકાલે સર સેન્સેક્સની એક્સપાયરી છે, અને આપણને ખ્યાલ છે કે સેન્સેક્સની એક્સપાયરી મોટી વોલેટિલિટી સાથે આપણને જોવા મળતી હોય છે. સર ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી કન્ફ્યુઝિંગ સેન્ટિમેન્ટ છે. પર્ટિક્યુલર થોડા આજે તો નેગેટિવ સેન્ટિમેન્ટ હોવા જોઈતા હતા, પરંતુ જે સ્ટેબિલિટી આજે બતાવી છે સ્મોલ એન્ડ મિડ કેપે, અને આપણે લગભગ આ ક્વાર્ટરની રિઝલ્ટની શરૂઆત થાય ત્યારથી આપણે સ્મોલ એન્ડ મિડ કેપ ક્વોલિટી, સ્મોલ એન્ડ મિડ કેપમાં જ બાઇંગની સલાહ આપી હતી. અને ફર્સ્ટ ટાઈમ આપણે યસ બેંકમાં પણ મીન્સ કે અત્યાર સુધી આપણે નાના ડબલ ડિજિટ સ્ટોકની રિકમેન્ડેશન ઓછા કરીએ છીએ, બટ એ રીતે એક ક્લિયર માહોલ છે. જ્યાં રિઝલ્ટ સારા છે ત્યાં FI હોય કે DI એને પ્રતિસાદ આપી રહી છે. જ્યાં રિઝલ્ટ ખરાબ છે, લાર્જ કેપ હોય, ક્વોલિટી હોય કે સ્મોલ કેપ, ત્યાંથી થોડી એક્ઝિટ થઈ રહી છે. અને આમ પણ જોઈએ તો રિટર્ન વાઇઝ થોડું લાર્જ કેપમાં છેલ્લા 2-3 વર્ષમાં રિટર્ન થોડું સાપેક્ષમાં ફ્લેટ રહ્યું છે, અને સામે સ્મોલ એન્ડ મિડ કેપ કંપનીઓના રિટર્ન કમ્પેરેટિવ હાઈ રહ્યા છે. અને જો સિલેક્શન સારું હોય તો રિટર્ન આલ્ફા એ પણ સારો જનરેટ થયો છે. તો ડેફિનેટલી આ માહોલ છે. ગ્લોબલ માહોલ થોડો ખરાબ છે. પર્ટિક્યુલર જે 3-4 ફેક્ટર આપણે શોર્ટ ટર્મમાં ઇમ્પ્રુવ થયા હતા, જેમાં ચાઇના અને US વચ્ચેનું ટ્રેડ ટેન્શન ઓછું થયું હતું. એના ઉપરાંત જોઈએ તો
પર્ટિક્યુલર જે યુએસ અને ઈરાન વચ્ચેનું મામલો સોલ્વ થવામાં હતો, સાથે ઇઝરાયલ હમાસ વચ્ચે થોડું વોર ઓછું હતું અને મેજરલી રશિયા અને યુક્રેન વચ્ચે પણ આજથી શાંતિ વાર્તા ચાલુ થવાની હતી. આ બધા સામે આ વીકેન્ડમાં બધા જ ફેક્ટર ચેન્જ થઈ ગયા. યુએસ પ્રેસિડેન્ટે ફરીથી 25 થી 50% મેટલ પર ટેરિફ નાખી દીધા. ઉપરાંત ચીન અને યુએસ ની વાર્તાલાપ સ્ટોલ થઈ ગઈ. સાથે યુએસ અને ઈરાન વચ્ચે પણ વાર્તાલાપ સ્ટોલ થઈ ગઈ, કારણ કે જે કન્ડિશન યુએસએ મૂકી હતી એ કન્ડિશન ફૂલફિલ કરવા ઈરાન રેડી નથી અને પર્ટિક્યુલર આના હિસાબે આને થોડું ફેક્ટર થયું અને રશિયા યુક્રેન વચ્ચેનું જે જીઓપોલિટિકલ ટેન્શન એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચી ગયા. અત્યાર સુધી વોર ચાલુ થયું પછી સૌથી એક્સ્ટ્રીમ ટેન્શન અત્યારે આ બંને કન્ટ્રી વચ્ચે છે. જો આ બધા ફેક્ટરના હિસાબે ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટ છે એ થોડા નકારાત્મક છે અને આની સામે હાલાકી આપણે ટકી રહ્યા છે, સસ્ટેન થયા છે. આજે ચાઇનીઝ માર્કેટ ક્લોઝ હતા, કાલે ઓપન થતા શરૂઆતી શું રિએક્શન લેશે એ માર્કેટ વેઇટ કરશે. હાલાકી ચાઇના આખી ઇવેન્ટને પચાવી ગયું છે અને બહુ મોટું જે વોલ્ટાલિટી છે ત્યાં નથી જોવા મળતી. તો ડેફિનેટલી મારા હિસાબે હવે આગળ જતા મીન્સ કે રશિયા શું જે યુક્રેન હુમલો કરે એના એરબેઝ પર એનો શું પ્રતિસાદ આપે છે એના ઉપર, અને સાથે જે યુએસ પ્રેસિડેન્ટે જે ટેરિફ નાખ્યા છે એડિશનલ ટેરિફ, એના અંતર્ગત આવતીકાલે ચાઇનાની શું પ્રતિક્રિયા આવશે એના ઉપર ફોકસ રહેશે. વોલ્ટાલિટી જરૂરથી રહેશે. ફેક્ટર્સ ઓવરનાઇટ ડેવલપ થઈ રહ્યા છે. આ બધા ફેક્ટર્સ 4-4, 5-5 વર્ષ લાગતા હતા, એને દરરોજ 2 વાર ચેન્જ કરવામાં આવશે. તો મારા હિસાબે એક્સ્ટ્રીમિટી ફેક્ટરમાં છે, ફંડામેન્ટલમાં છે, એટલે થોડી વોલ્ટાલિટી સેક્ટર સ્પેસિફિક રહેશે. અને જે બેઝિક માર્કેટમાં હમણાં જેમ મેં આગળ પણ આપણે ઘણીવાર જણાવ્યું છે કે આઈધર ટ્રેડર કે ઇન્વેસ્ટર આ બે જ વર્ક ટકી શકશે. વચ્ચેનું જે છે શોર્ટ ટર્મ માટે લીધું પછી જ્યારે ભાવ આવે છે એ બધા ફેક્ટર્સ થોડા મને એવું લાગી રહ્યું છે એ લોકોએ થોડું હમણાં માર્કેટને અવોઇડ કરવું જોઈએ અને હજી 1-2 દિવસ થોડી વોલ્ટાલિટી બની રહેશે. લાસ્ટ એક્સપાયરીનું વીક મીન્સ કે વોલ્ટાલિટી વધારે પણ ઓપ્શન સેલરનું પ્રીમિયમ ખાસું કમાયા, કારણ કે જે પ્રીમિયમ્સ હતા એનાથી 50% પણ વોલ્ટાલિટી નહોતી. તો એ બધા ફેક્ટર અત્યારે જો કન્સોલિડેટ કરીએ તો દેખાઈ રહ્યું છે કે ફરીથી 1-2 દિવસ વોલ્ટાલિટી વધશે અને નિયર અબાઉટ 2 વીકલી એક્સપાયરી તમને સ્ટેબિલિટી આવતી જોવા મળશે. પણ 1-2 દિવસ થોડા આમનું જે રિએક્શન અને ઇવેન્ટ છે એના ઉપર ફોકસ કરતા રહેવું જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ દરેક પરિસ્થિતિ કે જ્યાં ફોકસ કરવાની સલાહ બની રહી છે. ઇવન માર્કેટ ઉપર નજર કરો તો આપણને નિફ્ટીમાં 24,750 ને ઉપર તમે ફરીથી અહીંયાથી પસાર કરી કે ડે હાઈ. ઇવન સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ તમને જોવા મળશે તો એ છે બેંક નિફ્ટી. હમણાં જ હજી જસ્ટ આપણે વાત કરી 5 મિનિટ પહેલાં કે આપણને અત્યારે 55,800 સસ્ટેન થઈ રહ્યું છે. ચાન્સીસ છે કે આપણને 56,000 આજે જોવા મળી શકે અને 55,951 ઓલરેડી આપણને હાઈ બનતા જોવા મળી રહે છે. હજુ પણ આપણી પાસે અડધો કલાકનો ટાઈમ છે. લેટ્સ હોપ કે આપણને આજે 56,000ના લેવલ ફરીથી જોવા મળી શકે છે. પરંતુ સર સેક્ટર સ્પેસિફિક એક મેટલનો તમારી પાસે હું રિવ્યૂ લેવા માંગીશ, કારણ કે ઓલરેડી તમે પણ હમણાં વાત કરી કે જે હમણાં ઓલરેડી જે ટ્રમ્પ સાહેબ દ્વારા જે નવા તેમણે કીધું છે કે જે સ્ટીલ અને જે એલ્યુમિનિયમ ઉપર તે જેઓ ટેરિફ 25%થી વધારીને 50% ઉપર તેઓ જે લગાવવાનો જે પ્લાન કરી રહ્યા છે એનાથી આપણા ભારતીય કંપનીઓ ઉપર કેટલી અસર રહેશે સર? જરૂરથી હજી આ પ્લાન છે કે કન્ફર્મેશન છે પણ નક્કી નથી. હાલાકી ડેટ પણ આવી ગઈ છે 4 જૂનથી એમના ટ્રેઝરી સેક્રેટરીના કમેન્ટમાં આ ડેટ હતી, પરંતુ હજી મીન્સ ઓફિશિયલ કમ્યુનિકેશન નથી. હા, અત્યારે ડેફિનેટલી આ લાગશે. આમ જોઈએ તો 25% એ પણ જે વાયબિલિટી નહોતી, હવે 50% ટેરિફની પણ વાયબિલિટી ના હોય, કારણ કે જ્યારે આ બલ્ક મેટલ એક્સપોર્ટ થતો હોય ત્યારે 25% તો કોઈનું માર્જિન ના હોય. એટલે આઈધર એને પ્રાઇસ ઇન્ક્રીઝ કરીને આગળ જવા દેવું પડે કે પછી આ બંને જે સપ્લાયર અને જે ઇમ્પોર્ટર છે બંને થોડા માર્જિન કોમ્પ્રોમાઇઝ કરવા પડે, પણ એટલા બધા માર્જિન નથી હોતા. તો એના હિસાબે પ્રાઇસ છે એ ત્યાંના જ કન્ઝ્યુમરને પાસ ઓન થશે. પહેલા 25%ની પ્રોબેબિલિટી હવે 50% પાસ ઓન થશે. એટલે બેઝિકલી જો ઇન કેસ એવું લાગે તો બિઝનેસમાં પ્રોબ્લેમ આવશે, લોસ ક્રિએટ નહીં કરે. કંપની કદાચ કેપેસિટી એટલી ઓછી કરી લે. અને આજે પણ આપણા સ્ટીલ મિનિસ્ટરનું કમેન્ટ હતું કે મીન્સ કે ઇન્ડિયાનું એક્સપોઝર બહુ નેગ્લિજેબલ છે. તો આઈ થિંક એ જ રીતે ભાવમાં પણ બહુ મોટું રિએક્શન નથી આવ્યું. ગ્લોબલ મેટલ જે એશિયાના મેટલ સ્ટોક્સમાં જે રિએક્શન હતું એ અત્યારે નથી જોવાનું. મેજરલી આ ડેન્ટ કોને કરશે? કેનેડા, ચાઇનાને વધારે, કારણ કે એલ્યુમિનિયમમાં ચાઇના અને સ્ટીલમાં ચાઇના અને એલ્યુમિનિયમમાં કેનેડાનો બહુ મોટો રોલ છે યુએસના એક્સપોર્ટમાં. તો આ બંને કન્ટ્રીને ડેફિનેટલી ઇમ્પેક્ટ પડશે. આપણા જીડીપી ગ્રોથના આંકડાઓ સારા હતા, એ આપણી આજે બેંક નિફ્ટીને બચાવી ગયું. આના જ હિસાબે આપણી કરન્સી સ્ટ્રોંગ થઈ અને સ્ટ્રોંગ કરન્સીના હિસાબે આપણને એનો એક સેન્ટિમેન્ટ સપોર્ટ મળ્યો. સેકન્ડ, આપણને જે પોઝિટિવ ફેક્ટર એ થયું કે આપણે આ વીકેન્ડમાં
શુક્રવારે RBI ની પોલિસી છે. પોલિસી પછીના પોઝિટિવ મેક્રો એક એવું ઇન્ડિકેશન આપે છે કે શાયદ રિઝર્વ બેંક છે ફરીથી 25 બેઝ પોઈન્ટનો રેટ કટ કરશે. હાલાકી આ 25 બેઝ પોઈન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી બેંકો છે 2 થી 3 રેટ કટ પછી પોતે પાસોની સાયકલ ચાલુ કરતા હોય છે. આ થર્ડ રેટ કટ છે. મારા હિસાબે હવે તમને રેટ સેન્સિટિવ સેક્ટર્સ છે આ વીકમાં સારા થીમ બનાવતા જોવા મળે અને ટેકનિકલી પણ એ દેખાઈ રહ્યું છે. જે બેંક નિફ્ટી અને નિફ્ટી રિયલ એસ્ટેટનો ચાર્ટ તમે જોશો તો ડેફિનેટલી અને મેટલમાં મીન્સ કે બહુ વધારે મીન્સ ઇન્ડિયાને ટેન્શન લેવાની જરૂર નથી દેખાઈ રહી. હાલાકી ટાટા સ્ટીલ છે જે ગ્લોબલ એક્સપોઝર ધરાવે છે અને જેના મીન્સ કે થોડો ઇસ્યુ થઈ શકે. હિન્દાલ્કો નોવેલિસ ત્યાંની યુએસ સબસિડરી છે અને આઈ થિંક આ યુએસ સબસિડરીને કોઈ વાંધો ના આવવો જોઈએ, બટ નેશનલ એલ્યુમિનિયમ સેલ અને ટાટા સ્ટીલ આને થોડું મને એવું લાગે છે ઇમ્પેક્ટ થવી જોઈએ, બટ એ પણ નેગ્લિજિબલ હશે. આપણું બહુ મોટું એક્સપોઝર યુએસના માર્કેટમાં નથી. અરાઉન્ડ $4 બિલિયન નું ટોટલ આપણું એક્સપોર્ટ છે અને એમાં પણ આપણે આ ટેરિફ પછી ઝીરો થાય એવું નથી માનતા. તો ડેફિનેટલી જે $1 બિલિયન થી $2 બિલિયન ની જે ઇસ્યુ આવશે એ શાયદ આપણે, કારણ કે આમાં શું છે કે એવું નથી કે ઇન્ડિયા ઉપર જેમ રેસિપ્રોકલ ટેરિફ છે જે ઇન્ડિયા ઉપર અલગ છે, ઇંગ્લેન્ડ ઉપર અલગ છે, યુરોપ પર અલગ છે, આમાં આખા વર્લ્ડને આ ટેરિફ ભરવાના છે. તો આઈ થિંક જ્યારે ત્યારે ખાલી કન્ટ્રી સ્પેસિફિક આ પોઈન્ટ હોત તો ડેફિનેટલી 8-10% કરેક્શન આપણી કંપનીઓમાં જે જોવા મળ્યો હોત. પરંતુ આ જે પ્રોબ્લેમ છે આખા વર્લ્ડનો છે એટલે બધાના માટે વાયબિલિટી નથી. તો એના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે મેટલ સ્ટોક્સને આજે સ્ટેબિલિટી જોવા મળી છે. હાલાકી ઇન્વેસ્ટમેન્ટ માટે થોડું વેટ એન્ડ વોચનો માહોલ રાખવો જોઈએ. જે બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી વાત થઈ મેટલ કે જ્યાં આપણને અહીંયાથી કન્ટ્રી સ્પેસિફિક નહીં પરંતુ વર્લ્ડ ઓરિએન્ટેડ આપણને અહીંયાથી આજે પ્રોબ્લેમ જોવા મળી છે. એટલા માટે એટલી કોઈ ખાસ ચિંતાનો વિષય હાલ નથી બની રહ્યો. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ આજના દિવસે કયા સ્ટોક છે કે જેની ઉપર ફોકસ કરીશું સર? આજના દિવસે આઈ થિંક ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પર્ટિક્યુલર બેંકમાં બની છે. એમાં સિટી યુનિયન બેંક પર ફોકસ કરવું છે. 195 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. આઈ થિંક સ્ટોપ લોસ રાખી શકાય 190 અને ઉપરની બાજુ 205 નો ટાર્ગેટ આવી શકે છે, કારણ કે આને મલ્ટી યર મલ્ટી મંથ બ્રેકઆઉટ પર આ સ્ટોક છે અને જે રીતે બેન્કિંગ સ્ટોક નું જે પોઝિટિવિટી છે અહીંયા પણ આ પોઝિટિવિટી જળવાઈ રહેશે. સેકન્ડ જે સ્ટોક છે પ્રિઝન કેમ્સાફ રહેશે. 200 નો લેવલ ઘણા ટાઈમ પછી આજે બ્રેક થયું છે, એને ખરીદારી કરો. સ્ટોપ લોસ 197 નો રાખો. ઉપરની બાજુ ટાર્ગેટ 220 સુધીના જોવા મળી શકે છે. તો સેકન્ડ સ્ટોક રહેશે પ્રિઝન કેમ્સાફ. આઈ થિંક અહીંયા પણ એક ટેકનિકલ સ્ટ્રક્ચર સારું બન્યું છે અને ફંડામેન્ટલી પણ ઓટો એન્સિલરી ઘણા ટાઈમથી જે સપોર્ટમાં છે એનો પણ અહીંયા એક ફાયદો મળે છે. તો સેકન્ડ સ્ટોક અહીંયા પ્રિઝન કેમ્સાફ રહેશે. થર્ડ સ્ટોક છે એ મારા મત મુજબ હવે છે તારે ફોકસ રાખવું તો આઈ થિંક હેરિટેજ ફૂડ અહીંયા બાઇંગ સાઇડ ફોકસ રાખવું છે. 415 ખરીદી કરો. સ્ટોપ લોસ 410 નો રાખો. ઉપરની બાજુ ટાર્ગેટ 430 ના બની શકે છે. જે બિલકુલ. તો સ્ટોક સ્પેસિફિક દરેક જગ્યાએ આપણે અહીંથી ખાસ કરીને ફોકસ કરીશું. પ્રી કેમ્પ સાફ્ટ સાથે સાથે આપણે સિટી યુનિયન બેંક કે દરેકના ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર છે ફોકસ કરીશું. સર બેંક નિફ્ટી તૈયારી બતાવી રહ્યું છે 56,000 ફરીથી ટચ કરવાનું. આજના હાઈ આપણે નજર કરીએ તો 55,966. એક વખત સર લેવલ તો આપણે ડિસ્કસ કરીએ પરંતુ મારે થોડું સેગમેન્ટ વાઇઝ પણ સમજવું છે સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક સર. કારણ કે આપણે સર નજર કરીએ તો સરકારી બેંક તમે જુઓ તો છેલ્લા એક આખું અઠવાડિયું તમને સારી એવી તેજી બતાવી રહ્યું છે. સરકારી બેંકમાં સારી એવી તેજી જોવા મળી, જ્યારે પ્રાઇવેટ બેંક તમે જુઓ થોડાક ઠંડા આપણને જોવા મળી રહ્યા છે. તો સર આવા કેસમાં હવે આપણને લાગે છે કે હવે જે નવા રેકોર્ડ હાઈ ફરીથી આપણે જો બનાવવાની તૈયારી બતાવી રહ્યા છે તો પ્રાઇવેટ બેંકે પણ પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને ઓલરેડી સર તમે જેમ વાત કરી કે આપણને વીક જેવું સપ્તાહનો અંત આવશે ત્યારે આપણને RBI મોનેટરી પોલિસીના આંકડા પણ આવવાના છે અને મોટાભાગે એક્સપેક્ટેશન છે જ કે આપણને રેટ કટ થશે. તો એટલે આ અઠવાડિયું આપણને જે બેંક નિફ્ટી છે એ ભારે વોલેટિલિટી જોવા મળશે એ આપણને અહીંયાથી નિશ્ચિત છે. તો સર કઈ રીતે આપણે જોવું જોઈએ સર? ઝડપથી ફ્રી ફ્લોટ વધારે હોય છે. પ્રાઇવેટ બેંકોનો જે ફ્રી ફ્લોટ છે કમ્પેરેટિવ હાઈ હોય છે. ઘણી પ્રાઇવેટ બેંકોમાં 100% મીન્સ કે ફ્રી ફ્લોટ હોય છે. એના હિસાબે હાઈ લેવલે FI નું જે સેલિંગ પ્રેશર છે એમને સતાવી રહ્યું છે, નડી રહ્યું છે. જે પણ PSU બેંકો અને નાની બેંકો છે એમાં જે લેગ ઇમ્પેક્ટ જોવા મળી છે. આપણે જ્યારે યસ બેંકના ફંડામેન્ટલની ચર્ચા કરી ત્યારે મેં કીધું હતું કે એક જ રીઝનના હિસાબે જો કોઈ બેંકો નીચે હોય કે કોઈ કંપનીઓ મિડ એન્ડ સ્મોલ કેપ કંપની એક જ રીઝનના હિસાબ નીચે હોય એનો હવે ટાઈમ આવશે. સિમિલર વેમાં તમે જો તો જે પણ પ્રાઇવેટ બેંક છે, PSU બેંક છે, જ્યાં કોઈ એકાદ ઇસ્યુ હતો PSU બેંકમાં મોડરેશન ઓફ ગ્રોથ અને સાથે જે નાની પ્રાઇવેટ બેંકો છે ત્યાં એસેટ ક્વોલિટી થોડી કમ્પેરેટિવ લાર્જ કેપ કરતા ખરાબ રહી હતી. તો આઈ થિંક આ એક થોડું લેગ ઇમ્પેક્ટ ત્યાં જોવા મળ્યું. મોટી પ્રાઇવેટ બેંકોના રિઝલ્ટ ઇન લાઇન છે અને એસેટ ક્વોલિટી જેટલી PSU બેંકોની ઇમ્પ્રુવ થઈ છેલ્લા 3 ક્વાર્ટરમાં
એટલી ઇમ્પ્રુવમેન્ટ તમને પ્રાઇવેટમાં નથી જોવા મળી. તો એના હિસાબે અહીંયા સતત જે માર્કેટનું ફોકસ છે એ મીન્સ કે ત્યાં રહ્યું છે. ગ્રોસ લેવલ પર 1% હાયર લેવલ પર હજી પણ પીએસયુ બેંકોના એનપીએ છે, પણ નેટ લેવલ પર એટ પાર પહોંચી ગયા છે. એટલે કે નેટ એનપીએ જેટલા છે એ પીએસયુ બેંકો અને પ્રાઇવેટ બેંકોને સિમિલર થયા છે. અત્યાર સુધી જે ડિફરન્સ હતો મિડ અને લાર્જ મિડ કેપ જે બેંકો હતા એના અને લાર્જ કેપ બેંકોના એનપીએ, એમાં પણ ઘણી બધી બેંકોએ સક્સેસફુલી આ ડિફરન્સ ક્લોઝ કર્યો છે. મારા હિસાબે ક્વોલિટી બેંકો છે જે મિડ કેટેગરીની બેંકો છે કે સેકન્ડ કેટેગરીની બેંકો છે, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે માર્કેટનું રુઝાન સારું રહેવું જોઈએ. પીએસયુ બેંકો મીન્સ કે કારણ કે મને એવું દેખાઈ રહ્યું છે કે ઇન્સ્ટિટ્યુશનનું બાઇંગ અહીંયા હોવું જોઈએ, કારણ કે પીએસયુ બેંકો સતત 2 દિવસ 3 દિવસ ચાલે એટલે સમજી લેવું કે લાઈક થોડું આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી એફઆઈએસ કે ડીઆઈએસ તરફથી લેવાઈ રહી છે. અને આટલી રેકોર્ડ કેશ પર ડીઆઈએસ બેઠા છે, 7 થી 8% કેશ પર ડીઆઈએસ બેઠા છે, તો એમને પણ ઘણું બ્લેમ આવી રહ્યું છે. 3.5-4 લાખ કરોડની લિક્વિડિટી એફઆઈએસ ડીઆઈએસ લઈને બેઠા છે. એફઆઈએસ નું સેલિંગ ફ્લો ઓછું છે એટલે તમને અહીંયા જ્યાં ખરીદી છે ડીઆઈએફઆઈ ની કમ્બાઈન ત્યાં તમને હાઈ પર હાઈ લાગતા જોવા મળે છે. સિમિલર વેમાં મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા જે બેઝિકલી એફઆઈ પ્લસ ડીઆઈ નો કોમ્બો હોઈ શકે છે. અને જ્યારે આરબીઆઈ નું ડિસિઝન આવશે ત્યારબાદ એક સ્ટીપ પ્રોફિટ બુકિંગ માટે પણ રેડી રહેવું જોઈએ. મારા મત મુજબ જે લોકોએ ટ્રેડિંગ માટે કે શોર્ટ ટર્મ માટે બાય કરવું છે બિફોર મીટિંગ અહીંયા એકવાર પ્રોફિટ બુક કરી લે. ત્યાં આપણે જોયું છે કે જ્યાં હોપ પર રેલી હોય છે એ રેલી એકચ્યુઅલ ઇવેન્ટ પછી નીચે આવતી હોય છે. તો એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે હજી 1-2 ટ્રેડિંગ સેશન સુધી જો આ તેજી એક્શન થાય છે, મારા હિસાબે એટલીસ્ટ 50 થી 60% પોઝિશન પર હાઈ લેવલે નફો બાંધી લેવું જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ સરકારી બેંક ઓવરઓલ બેંક ઇન્ડેક્સ. આની ઉપર થોડું મારો વિસ્તારથી પણ ચર્ચા કરવી છે, પરંતુ આવવાની પહેલાં નાનકડો બ્રેક લઈએ. બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો 24,750 જાળવી રાખવાના પ્રયત્ન આપણને ત્યાં જોવા મળે છે. નિફ્ટીમાં બેંક નિફ્ટી 55,900 પાર સસ્ટેન થતું જોવા મળે છે. 55,966ના ઓલ ટાઈમ હાઈ આપણને આજના એટલે જોવા મળે છે. ઓલ ટાઈમ હાઈથી તમે જોશો તો માત્ર 130 પોઈન્ટની દૂરી આપણને જોવા મળી છે. લેટ્સ હોપ કે આજે આપણને જોવા મળે. જો આજે નહીં મળે તો જો આવતીકાલે થોડા પણ ગેપઅપ આપણે ઓપન થઈએ તો નવા રેકોર્ડ હાઈ સાથે આપણને ઓપનિંગ જોવા મળી શકે છે. પરંતુ હમણાં સર આપણે વાત કરી ઓલરેડી સરકારી બેંક, જ્યાં તમે સર સજેસ્ટ કર્યું કે એક વખત જે આરબીઆઈનું જે ડિસિઝન આવે એની પહેલાં એક વખત આપણે નફા વસૂલી કરવી જોઈએ. તો હવે જે દર્શકો સર નફા વસૂલી કરે તો એ લોકોએ શું અહીંયાથી પ્રાઇવેટ બેંકમાં શિફ્ટ થવું જોઈએ? કારણ કે જે છેલ્લા 2-3 અઠવાડિયાથી આપણને અંડર પરફોર્મ જોવા મળે છે, કે પછી એના સિવાય કોઈ અલગ તમારા ધ્યાનમાં હોય સેક્ટર કે જે તમને વધારે આકર્ષિત લાગી રહ્યું હોય જ્યાં રોકાણ કરવું જોઈએ સર? મારા હિસાબે એફએમસીજી સેક્ટરમાં શિફ્ટ થવું જોઈએ. અહીંયા થોડા બ્રાઇટ સ્પોટ છે. હવે ફેસ્ટિવિટી પણ ચાલુ થશે, મોન્સૂન ઘણું ઇવન રહ્યું છે. આનાથી એગ્રી ઇનપુટના પ્રાઇસીસમાં સિગ્નિફિકન્ટ રિડક્શન આવશે અને એગ્રીકલ્ચર કોમોડિટી અક્રોસ ધ ગ્લોબ એક સાઉથવર્ડ ડિરેક્શનમાં મૂવ લીધી છે. અને મીન્સ કે એમાં 6 મહિનાના લેગથી સાયકલ ચાલતી હોય છે. એટલે આપણે એવું માનીએ કે જો આજથી પણ પ્રાઇસીસ વધવાના ચાલુ થશે તો પણ એની જે લેગ ઇમ્પેક્ટ, કારણ કે ફીફો પદ્ધતિ બધા વાપરતા હોય છે પેરિશેબિલિટીના હિસાબે, તો એ ફીફો પદ્ધતિ પ્રમાણે આનું જે લેગ ઇમ્પેક્ટ સ્ટાર્ટ થશે એ તમને અરાઉન્ડ મીન્સ કે ડિસેમ્બર આસપાસથી, ત્યાં સુધીમાં આપણી ટોટલી ફેસ્ટિવિટી ખતમ થઈ ચૂકી હશે. અને ફેસ્ટિવિટીમાં લોઅર ઇનપુટ પ્રાઇસીસ ઓલવેઝ કંપનીઓ માટે બેટર ગણી શકાય. સાથે ગવર્મેન્ટે જે નવા ટેક્સ સ્લેબ અંતર્ગત જે મીન્સ કે છૂટછાટ આપી છે અને અંતર્ગત જેમની પણ ઇન્કમ મહિને 2 લાખથી વધારે હોય એને અપ્રોક્સિમેટલી 1 લાખથી વધારેનો ટેક્સ બેનિફિટ એ પણ એમના ફેવરમાં છે. સારો ચોમાસું ફેવરમાં છે. એગ્રી ઇન્કમ સારી થશે. અને આ ઉપરાંત જોઈએ તો એફએમસીજી આમ જોઈએ તો વેલ્યુએશન કરેક્ટ થઈ પણ ચૂક્યા છે. અને આપણે પામ ઓઇલમાં જે ડ્યુટી રિડક્શન કરી, સોયા ઓઇલમાં, પામ ઓઇલ, સનફ્લાવર ઓઇલમાં, એ પણ આ સેક્ટર માટે પોઝિટિવ છે. તો મારા હિસાબે આગળના 5-6 મહિના માટે હવે એફએમસીજી સ્ટોક્સ પર ફોકસ કરવું જોઈએ. જો તમે પીએસયુ બેંકોમાં પ્રોફિટ બુક કરો છો તો એફએમસીજી કંપનીમાં ત્યાં શિફ્ટ થવાની એક સારી ઓપોર્ચ્યુનિટી ગણી શકાય. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ છે, એચયુએલ છે. આ ઉપરાંત જોઈએ તો થોડું ઘટાડે જો ખરીદો તો આઈ થિંક કે બ્રિટાનિયા, આ 3 કંપની એવું લાગી રહ્યું છે કે જેના એગ્રી ઇનપુટના જે લોઅર પ્રાઇસીસ છે એનો એક સારો બેનિફિટ મળી શકે છે.
તો બેંકોમાં જવું એના કરતાં બેંકોમાંથી એકવાર એક્ઝિટ થઈ અને એફએમસીજીમાં થોડું ડાયવર્સિફાઈ કરશો તો આઈ થિંક એફએમસીજી આમ પણ લો બીટા સેક્ટર છે અને માર્કેટમાં જો ઇમિડિયેટ વોલ્ટાલિટી આવશે કારણ કે આગળ 2-3 મહિનામાં ફેક્ટર્સ ફરીથી બધા ઇમર્જ થવાના છે જેમાં આવતા મહિને પાછું ઓવરહેંગ રહેશે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ એક્સટેન્શન નહીં આપે તો જો ડીલ નહીં થાય 1 મહિનામાં કોઈ કન્ટ્રીઝની એ કન્ટ્રીને આ ટેરિફ પર સસ્ટેન થવું પડશે ત્યાં પોસિબિલિટીઝ નથી કારણ કે આ મેટલ ટેરિફ જેવું નથી કે બધાને સેમ લાગવાના છે અહીંયા શું થશે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા ડીલ નથી કરી શકતું કે ચાઇના ડીલ નથી કરી શકતું તો અલ્ટરનેટ જે કન્ટ્રી રહેશે એક બહુ મોટું સોર્સ ઓફ એક્વિઝિશન યુએસનું રહેશે ફોર એક્ઝામ્પલ એમને યુકે સાથે ડીલ સાઇન થઈ છે હવે યુકેમાં એમને 10% બેઝ ટેરિફ જ લાગશે તો હવે જો કોઈ પ્રોડક્ટ છે એ ઇન્ડિયાથી શેર કરવી હોય અને ઇન્ડિયાની અત્યારે ટ્રેડની ડીલ ના થાય તો આઈ થિંક આપણે યુકેથી ડમ્પ કરવું પડે કે બીજી બધી કન્ટ્રીના સોર્સ ગોતવા પડે તો એ કન્ટ્રીને ડિરેક્ટ એનો બેનિફિટ થાય આપણે પ્રોડક્શન કરી અને માર્જિન અને લોજિસ્ટિક કોસ્ટ કોમ્પ્રોમાઇઝ કરીને ત્યાંથી યુએસ શેર કરવું કે પછી હાયર ડ્યુટી શેર કરવું એના કરતાં મારા હિસાબે વર્લ્ડમાં બહુ મોટું કોમ્પિટિશન ઊભું થવા જઈ રહ્યું છે એની સામે એફએમસીજી જે સેક્ટર છે જે પ્યોરલી ડોમેસ્ટિક ફંડામેન્ટલ અને ડોમેસ્ટિક ડિમાન્ડ પર ચાલે છે તો મારા હિસાબે આ એક શિફ્ટ કરવી જોઈએ અને સારા લેવલ પર આવી પણ ગયા છે આઈ થિંક લોઅર લેવલથી લગભગ કંપનીઓમાં 30-40% પીએસયુ બેંકોમાં અને પ્રાઇવેટ નાની બેંકોમાં ઉછાળો આવ્યો છે તો આઈ થિંક આને યુટિલાઇઝ કરી અને માર્જિન પ્રોફિટ બુક કરી અને ડાયવર્સિફાઈ કરવું જોઈએ જી બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણને સરકારી બેંક કે ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાંથી જો શિફ્ટ થવા માટે એફએમસીજી સેક્ટર છે જે જ્યાં તમારે ખાસ કેમ ફોકસ હોવું જોઈએ સર વાત કરી ગુજરાત કન્ઝ્યુમર બ્રિટાનિયા સર આઈટીસી પણ હું એક વખત તમે જો વાત કરવા માગું છું કે આઈટીસી ઇઝ ઇટ અ વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી કારણ કે સર તમે જુઓ તો અત્યારે એનો જે પીઈ પણ છે એ પણ આપણને ઓલમોસ્ટ એના ઇન્ડસ્ટ્રી પીઈની સાથે હાલ જોવા મળે છે ઇન્ડસ્ટ્રી પીઈ તમે જુઓ તો 16 આજુબાજુ છે અને કંપનીનો પીઈ પણ તમે જુઓ તો ઓલમોસ્ટ 25-26 જોવા મળી રહ્યો છે અને તમે જુઓ તો લાસ્ટ ફેબ્રુઆરી મહિના બાદ સ્ટોકમાં ઘણું અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે છેલ્લા 1 મહિનાનું પણ રિટર્ન જુઓ તો માત્ર -2% છે અને આ સ્ટોક એવો છે કે જ્યારે ચાલે ત્યારે વન વે તેજી બતાવતો હોય છે અને ઇવન ડિવિડન્ડનો પણ લાભ આ કંપની આપણને આપતી હોય છે તો સર આઈટીસી ઉપર કઈ રીતે રિવ્યુ રહેશે સર જરૂરથી આ એક ટોબેકો પણ એની સાથે છે સિગરેટ બિઝનેસ પણ એની સાથે છે તો એના હિસાબે મેં આઈટીસીને થોડું અવોઇડ કરો અધરવાઇઝ આઈટીસીનો સૌથી બેઝિક એનો બિઝનેસ મને અંદર ગમતો હતો હોટલ બિઝનેસ હતો હવે એ ડીમર્જ થઈને એની અલગ કંપની બની ચૂકી છે એટલે આઈટીસી થોડું લિસ્ટ પ્રિફર રહેશે સાથે જ્યારે ત્યારે બજેટ આવવાનું હોય એના 2 મહિનાથી આમાં ઇસ્યુ ચાલુ થઈ જાય કે ડ્યુટી વધવાની છે આ થવાનું છે તો જો તારું ઇનિશિયલ લાઈક સપ્ટેમ્બર સુધીનું બાઇંગનું હોરાઇઝન હોય તો ડેફિનેટલી આઈટીસી એક લોઅર વેલ્યુએશન પર મળી રહ્યો છે પરંતુ પોસ્ટ ઓક્ટોબર-નવેમ્બર ફરીથી જ્યારે જાન્યુઆરીથી બજેટ નજીક આવે તો ફરીથી ડ્યુટી હાઇકના ન્યૂઝ હોય અફવા હોય આના ઉપર સ્ટોક અંડર પરફોર્મ કરતો હોય છે આ ક્વાર્ટરના પરિણામોમાં પણ આટલું ખાસ કોઈ એટ્રેક્ટિવ પરિણામો નહોતા અને પ્રાઇસમાં કરેક્શન કન્ટિન્યુ રહ્યું છે અને સાથે એક સૌથી મોટું એનું જે પ્રોબ્લેમ છે હવે બેટ બની ચૂક્યું છે હવે બેટ કેટલો આગળ જતા મીન્સ કે એની જે મીન્સ કે વન ઓફ પ્રમોટર કંપની હતી હવે એની જે ઇન્વેસ્ટર કંપની છે બ્રિટિશ અમેરિકન ટોબેકો એ આગળ જતા શું રોડમેપ લે છે હજી પણ સ્ટેક સેલ કરશે કે નહીં આના ઉપર થોડું છે જો એ બીએટી કહી દેશે કે એ લોકો હવે આમાં સ્ટેક સેલ નથી કરવા માંગતા તો જ ઉછાળો આવશે અધરવાઇઝ હાયર લેવલ આ એક ઇસ્યુ રહેશે કે ગમે ત્યારે એ ફરીથી પોતે જો સ્ટેક સેલ કારણ કે એની ખુદની કંપની પ્રોબ્લેમમાં છે અત્યારે ઘણી બધી કંપનીઓ છે લાઈક આપણી બધી જે કેપિટલ ગુડ્સ કંપની જેની પ્રમોટર યુરોપ છે એ બધા પોતે પ્રમોટરો સ્ટેક સેલ ઇન્ડિયામાં કરી રહ્યા છે કારણ કે બધાને લિક્વિડિટીની જરૂર છે એ ટાઈમે ઇન્ડિયામાં જ એવી ઓપોર્ચ્યુનિટી છે જ્યાં એ લોકો એક્ઝિટ થઈ શકે એવું છે તો એના જ હિસાબે પોતાના શેર હોલ્ડરને ખુશ રાખવા માટે લોકો અહીંયાથી સ્ટેક સેલ કરીને ત્યાં બાયબેક અનાઉન્સમેન્ટ કરી દીધી બીએટીએ તો આગળ જતાં જો કોઈ આવું ફરીથી આવશે કારણ કે બીએટી અને આ બધી કંપનીઓના બહુ લોઅર લેવલના સ્ટેક પાય છે તો એ લોકો 8-10% ડિસ્કાઉન્ટનો ઓફર આપતા હોય છે તો મારા હિસાબે એ ઇસ્યુના હિસાબે અહીંયા મેં અવોઇડની સલાહ આપી છે 2-3 મહિના જ્યાં સુધી લોક ઇન પીરિયડ ફરીથી 150 દિવસ પતતા નથી એ લોકો નહીં આવે ફરીથી વેચવા તો ત્યાં સુધી એટલીસ્ટ 2 મહિનાના આઉટલુક સાથે ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ 400નો બેઝ બની રહેશે અને ઉપરની બાજુ એક 450 થી 60 સુધીની મોમેન્ટમ અપસાઇડ અહીંયા જોવા મળી શકે ત્યાં એકવાર નફો બાંધી લેવો જોઈએ જી બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ આઈટીસી જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ પરંતુ આ સાથે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ સેક્ટર સ્પેસિફિક આજે આપણને કઈ રીતનું મુવમેન્ટ જોવા મળી છે. સૌથી પહેલાં તમે નજર કરો તો નિફ્ટી ઓટો ઇવન આજે અહીંયા તમને ઘણી ઉથલપાથલ જોવા મળી. ઓપનિંગ 5% કમજોરી સાથે થયું, એક ટાઈમે તો 0.5% સુધીની એક્સટેન્ડ થઈ, જે બાદ અહીંયા ખરીદારી આવી અને બિલકુલ ફ્લેટ તમે નિફ્ટી ઓટોમાં કારોબાર કરીએ છો. નિફ્ટી આઈટી ઉપર તમે નજર કરો, અહીંયા પણ 2%થી વધારે ઘટાડો હતો, પરંતુ 0.5% જેવી ઘટાડો અહીંયા જોવા મળે છે. પીએસયુ બેંક જે ઓલરેડી આપણે વાત કરી 2.5%ની તેજી જોવા મળી રહી છે. ફાર્મા આજે થોડુંક આપણને અહીંયાથી કમજોર જોવા મળે છે. નિફ્ટી એફએમસીજી આજના માર્કેટમાં આપણને ડિફેન્સિવ તરીકે પ્લે થતું જોવા મળ્યું. અહીંયા નિફ્ટી રિયલ્ટી નજર કરો, 2.5%ની તેજી તમને અહીંયાથી સારી એવી જોવા મળી રહી છે. એટલે કે આજના દિવસ આપણને એક તો રિયલ એસ્ટેટ સ્ટોક અને સાથે છે સરકારી બેંક કે જેણે માર્કેટને આપણને ક્યાંક ને ક્યાંક સાચવવાના પ્રયત્નો આપણને જોવા મળે છે. નિફ્ટી આઈટી આપણે સૌથી પહેલાં નજર કરો તો આજના દિવસે માત્ર 2 સ્ટોક છે જે પોઝિટિવ છે અને એ પણ એટલું કોઈ ખાસ તેજી નથી. એલટીએમ માઇન્ટ્રી અને કોફોર્સ જેમાં 5%થી પણ ઓછી, એટલે કે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર છે. કમજોરીમાં સૌથી વધારે હોય તો એ છે એમ્ફેસિસ, 2.5%નો ઘટાડો અહીંયા છે. પરસિસ્ટન્ટ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઓઇલ ફાઇનાન્શિયલ આ બધા સ્ટોક છે કે જેમાં 0.5%થી 2.5%નો ઘટાડો જોવા મળ્યો છે. રવિ સર, ઓવરઓલ નિફ્ટી આઈટીનો રિવ્યૂ લઈ લઈએ, કારણ કે હવે સ્વાભાવિક છે કે ગ્લોબલ પરિસ્થિતિ થોડીક હવે આપણને અહીંયાથી હલચલ જોવા મળી રહી છે. તો એક વખત નિફ્ટી આઈટીનો રિવ્યૂ અને એક એમ્ફેસિસ સર મારે તમારી સાથે વાત કરવી છે, કારણ કે ઓલરેડી એમાં સમાચાર પણ હતા કે ફેડેક્સ સાથે જેમની જે બિઝનેસ ડીલ રદ કરવાના કંઈક જે સમાચાર છે એ બાદ સ્ટોકમાં આપણને એથી મોટો કડાકો જોવા મળ્યો અને જે ડીલ રદ થવાથી કુલ $130 મિલિયન બિઝનેસ અસર થઈ શકે છે અને કે કંપનીની કંઈક ઓવરઓલ જે બિઝનેસ છે એમાંથી 8 થી 9% કંઈક જે રેવન્યુ છે એ જે આ ડીલથી અહીંયાથી કંઈક એનું ઇનપુટ આપણને જોવા મળી રહ્યું છે. તો સર એક વખત એમ્ફેસિસ અને નિફ્ટી આઈટીનો ઓવરઓલ વ્યૂ સર. ઝડપથી આજ ફિયર હતું કે જે યુએસ પ્રેસિડેન્ટની નીતિઓ છે આગળ જતા શું સેક્ટર અને સ્ટોક્સને ઇમ્પેક્ટ કરશે. આઈ થિંક આ બિઝનેસ ડીલ રદ કરવાનું એક જ મીન્સ કે પરિસ્થિતિ હોઈ શકે કે એને ત્યાં આ ડીલ છે એ પોસાતી ના હોય અને પર્ટિક્યુલર અત્યારે ઘણા બધા કંપનીઓ છે જે આઈ થિંક પ્રોફિટેબિલિટી છે એને લઈને થોડા ક્વેશ્ચન્સ ઊભા થયા છે. તમામ લગભગ મેનેજમેન્ટના ગાઈડન્સમાં ટેરિફના એક ઇસ્યુ છે એ ઊભા થયા હતા. તો મારા હિસાબે આવું ઘણી બધી કંપનીઓ સાથે થઈ શકે જો જલ્દીથી આના રિલેટેડ કોઈ આ કન્સર્ન સોલ્વ નહીં કરે યુએસ. આઈ થિંક આ એક મોટું ઇસ્યુ છે અને એના જ હિસાબે આજે થોડું જે પ્રોફિટ બુકિંગ છે એ આપણને જોવા મળ્યું અને પર્ટિક્યુલર આઈટી થોડું ગ્લોબલ લિંક સેક્ટર છે તેના હિસાબે ત્યાં પણ થોડું ફોકસ નેગેટિવ સાઈડ રહેવાનું છે જ્યાં સુધી હમણાં 1-2 દિવસનું જે મેક્રો સોલ્વ નહીં થાય. તો મારા હિસાબે આના ઉપર વધારે થોડું ફોકસ કરવું જોઈએ. સાથે આગળ જતા જે મીન્સ કે યુએસ એક્સપોઝર વાળી કંપનીઓ છે એને જો યુએસ હવે કદાચ આ મેન્યુફેક્ચરિંગ ગુડ્સ અને એને લઈને જ હજી થોડું એગ્રેસિવ છે. જો આગળ આ સર્વિસ ઉપર આવ્યું તો આઈ થિંક થોડું સેક્ટર માટે વીક સાબિત થઈ શકે છે. રૂપી કમ્પેરેટિવ સ્ટ્રોંગ છે તો કંપનીઓને એનો પણ ફાયદો નથી મળી રહ્યો. લાસ્ટ ટાઈમ જ્યારે ત્યારે આવી નકારાત્મક ઇવેન્ટ થઈ ત્યારે આપણને સામે શું થયું કે રૂપિયાનું ડેપ્રિસિએશન છે એ કંપનીની ટોપ લાઇનને બચાવી ગયું. હવે એ ઇસ્યુ થોડો રહેશે કે જે રૂપી છે એ ફર્ધર સ્ટ્રોંગ થઈ રહ્યો છે અને જેની પણ એક ઇમ્પેક્ટ છે અહીંયા પડી રહી છે. મારા હિસાબે અહીંયા થોડું સિલેક્ટિવ રહેવું જોઈએ. મીન્સ કે ઘણા બધા ફેક્ટર્સ છે, પ્રાઇસિંગ છે, લાઈક આજે તમે જો એક્ઝાવેર અન્ય કંપનીઓ જે શોર્ટ ટર્મમાં ચાલી હતી આજે 5-6% કરેક્શન મિડ કેપ આઈટી કંપનીઓમાં છે. તો આઈ થિંક આ એક મીન્સ કે પ્રોફિટ બુકિંગ હોઈ શકે. થોડું 2-3 દિવસ આ જે ગ્લોબલ અનસર્ટનિટીઝ ઓછી થાય ત્યારબાદ આમાં ફરીથી રિવાઇઝ કરીને કોલ લેવું જોઈએ. ઇન્ફોસિસ જો તમે સતત તળી રહ્યો છે, TCS, તમામ કંપનીઓ લાઈક ટાટા ટેક છે ઘણા અંડર વેલ્યુએશન બાદ થોડું જે ટાટા મોટરના સેન્ટિમેન્ટ સુધરા તો એની સાથે સાથે ત્યાં પણ થોડી રિકવરી જોવા મળી. બટ ઓલ ઓવર સિચ્યુએશન ટેન્સ છે. અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે કોઈ ઇન્વેસ્ટ કરીને લાંબુ રિટર્ન નહીં આવે. હા, કોફોર્જમાં આજે જે સુધારો છે એ પણ કોર્પોરેટ એક્શન ડ્રીવન જ છે. પરમ દિવસ અહીંયા સ્પ્લિટ થવાનું છે 1/5 છે એટલે થોડું આજથી ત્યાં ખરીદી એ સ્પ્લિટ પહેલા થઈ રહી છે. તો આઈ થિંક 2-3 દિવસની ઓપોર્ચ્યુનિટી માટે જોવું હોય તો આઈ થિંક ઘટાડે કોફોર્જ પર ફોકસ કરવું જોઈએ. આમ પણ ફંડામેન્ટલી સિગ્નિટીના જે એક્વિઝિશન પછી કંપની શાનદાર પરિણામ અપાશે તો એનો પણ અહીંયા ફાયદો જોવા મળી શકે. સેકન્ડ ઘટાડે જો જવું હોય તો મારા હિસાબે હવે થોડું ટાટા ગ્રુપ સ્ટેબલ થઈ રહ્યું છે તો TCS પર ફોકસ કરો. અધરવાઇઝ મારા હિસાબે આઈટી સેક્ટર બ્રોડરલી અવોઇડ કરવું જોઈએ જ્યાં સુધી જુલાઈમાં આ ડિસિઝન નથી આવતું કે એ લોકો શું કરે છે ટેરિફ અંતર્ગત. જો ટેરિફ લગાવી દેવામાં આવશે રેસિપ્રોકલ તો મારા હિસાબે એક ડિઝાસ્ટર આવવાનું આઈટી કંપનીઓને બાકી છે. તો ત્યાં પ્રોફિટ બુકિંગ આવી થશે તો એ પહેલાં મારા હિસાબે એક્યુમ્યુલેશન જેવો અપ્રોચ રાખી સિલેક્ટિવ સ્ટોકમાં ખરીદારી કરવી જોઈએ. સેક્ટર થોડું હજી પણ 1 ક્વાર્ટર સુધી મને એવું દેખાઈ રહ્યું છે કે હાઈ લેવલથી કન્સોલિડેશન થતું જોવા મળશે. બહુ વધારે અપસાઇડની જગ્યા અહીંયા દેખાઈ નથી રહી.
જે બિલકુલ, તો અહીંયાથી સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું કે બહુ અપસાઇડની અપેક્ષા અહીંયાથી આપણે ના રાખવી જોઈએ. આજે તમે જુઓ તો થોડુંક કેપિટલ માર્કેટ થીમ પણ સારી એવી તેજી જોવા મળી છે. તમે નજર કરો બોમ્બે સ્ટોક એક્સચેન્જ, અહીંયા તો તમે જુઓ તો રોજ નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. આજે 2735ના રેકોર્ડ હાઈ બન્યા. ઇવન એન્જલ 1 તમે નજર કરો, અહીંયા પણ 3.5% તેજી તમે નજર કરશો. સામે MCX, તો MCXમાં પણ ખરીદારી, પરંતુ સૌથી વધારે જો મજબૂતી આજે તમને જોવા મળી હોય તો એ છે CDSL. 10% તેજી તમને આજે હાલ કારોબારમાં જોવા મળી રહી છે. સર, ઓવરઓલ વાત કરીએ કેપિટલ માર્કેટ થીમ અને સ્પેસિફિકલી CDSL સર મારે વાત કરવી છે, કારણ કે CDSL તમે જુઓ તો છેલ્લા 1 મહિનામાં 26% રિટર્ન આપણને આ સ્ટોકમાં સર મળી રહ્યું છે. આદરથી લાસ્ટ ટુ લાસ્ટ શોમાં આપણે CDSL ની ચર્ચા કરી હતી, ત્યારે પણ મેં કીધું હતું કે એક રીઝન એ હતું કે આ ક્વાર્ટરના પરિણામો થોડા ટેપેડ હતા અને એના હિસાબે આ કંપની નથી ચાલી. BSE એટલો બધો ચાલી ગયો હતો પણ CDSLમાં એને કોઈ પણ ઇમ્પેક્ટ નથી જોવા મળી. મારા હિસાબે એક વેલ્યુ આર્બિટ્રેજ છે અને બેસિક એક ક્વાર્ટર 2 ક્વાર્ટરના પરિણામોને માર્કેટે ઇગ્નોર કરવું છે અને ફોરવર્ડ લુકિંગ અપ્રોચ લઈને અહીંયા એક સારી એવી તેજી જોવા મળી છે. માર્કેટમાં બસ પણ બન્યું છે NSE NSDLના IPO ને લઈ અને માર્કેટ અત્યારે ખાસો એવું ઉત્સાહિત છે, તો એનો પણ એક ક્લિયર કટ બેનિફિટ આને મળી રહ્યો છે. હાલાકી લાસ્ટ વીક પછી આજે ત્યાર સુધી અપસાઇડ જ હતું, રોજ મીન્સ કે 1-2% ચાલતું હતું. આજે જે 9-10%ની તેજી છે મારા હિસાબે NSDLના IPO નીચે બસ બની છે, તો એ વધારે આમાં મોટું ફેક્ટર હોઈ શકે, કારણ કે NSDL પણ CDSLની જે મોટી ડિપોઝિટરી છે, જ્યાં મીન્સ કે CDSLના અકાઉન્ટ કરતા તો NSDLના ફાર હાયર અકાઉન્ટ હશે ને આમ જોઈએ તો ત્યાં મીન્સ કે જે પણ કંપનીઓ સેક્ટરના IPO આવતા હોય છે ત્યાં મીન્સ કે એક સારું બસ બને છે. મારા હિસાબે IPO પહેલાનું બસ હોઈ શકે અને થોડું માર્કેટના જે ફેક્ટર છે એ અહીંયા વેલ્યુ આર્બિટ્રેજ પણ લઈ રહ્યા છે. એકાદ રીઝનથી જો કોઈ કંપની સારી ફંડામેન્ટલ વાળી કંપની નીચે હોય તો ત્યાં મારા હિસાબે એક સારી ખરીદીની તક તરીકે માર્કેટ જોઈ રહ્યું છે અને એના જ હિસાબે અહીંયા એક તેજી છે. મારા મત મુજબ જો IPOના NSE કે NSDL કોઈ પણ IPOના જો બસ બને છે, નજીકમાં IPO આવે છે, આને મીન્સ પોર્ટફોલિયો સ્ટોક તરીકે હોલ્ડ કરવું જોઈએ. 2000નો ટાર્ગેટ રહેશે, સારો એવો ટાર્ગેટ. હજી પણ આટલા 10%ના ઉછાળા બાદ પણ હજી અહીંયા જગ્યા બચી છે અને એ પાર થતાં તમને 2240 સુધીના લેવલ આ કંપની બતાવી શકે છે. જો ટાઈમ બાર નથી તો અહીંયા એક્યુમ્યુલેટ કરવું જોઈએ. જી બિલકુલ, તો અહીંયાથી ઓવરઓલ આપણે વાત થઈ. CDSL જ્યાં ફોકસ કરવું છે. સર, તમે જે હાઇલાઇટ કર્યું છે કે NSEના IPOને લઈને જે તેજી જોવા મળી, તો મારે એ જ વસ્તુ હાઇલાઇટ કરીને BSE સાથે કમ્પેર કરવું છે કે જો NSEના IPO સર એક વખત માર્કેટમાં આવે લિસ્ટિંગ બાદ, તો સર BSEને આપણે કઈ રીતે જોવું જોઈએ? અહીં સ્વાભાવિક છે, એક તો એનો કોમ્પિટિટર્સ તો છે જ, એટલે કે અડધો માર્કેટ શેર ચાન્સીસ છે કે આપણને ત્યાં પણ શિફ્ટ થતો જોવા મળે, કારણ કે અત્યારે પણ ઘણા બધા લોકો ઇન્ટરેસ્ટેડ હોય છે NSEના ઓફલાઈન શેર ખરીદવામાં, પરંતુ ઘણા બધા લોકો હોય છે કે જે લોકોને એનું મેથડ નથી ખબર હોતી કઈ રીતે કરવું, અને અમુક જગ્યાએ લોટ સાઇઝ પણ વધારે હોય છે કે મિનિમમ આટલા લોટ સાઇઝમાં તમારે ખરીદવા. એટલે એક વખત જો લિસ્ટિંગ થાય તો ચાન્સીસ સર આપણને એ પણ જોવા મળે કે BSEની જગ્યાએ અડધી શિફ્ટ આપણને NSE તરફ થતું જોવા મળે, કારણ કે ઓવરઓલ માર્કેટમાં વોલ્યુમ પણ આપણે જોઈએ તો BSE કરતાં NSEમાં તો વોલ્યુમ વધારે જ હોય છે. તો સર આ IPO આવે તો સર BSE ઉપર કઈ રીતે અસર આપણે જોઈ જોઈએ સર? NSEનો IPO આવશે તો BSEને સૌથી મોટો બેનિફિટ શું થશે કે BSEનો F&O સેગમેન્ટ એક્ટિવ થઈ જશે, જે સ્ટોક ફ્યુચર્સ છે જે હજુ સુધી એક્ટિવ નથી. શું કામ? કારણ કે અત્યારે રેગ્યુલેશન પ્રમાણે NSE છે BSEમાં લિસ્ટ થઈ શકે, NSEમાં લિસ્ટ નહીં થઈ શકે. તો એના હિસાબે એ જ્યારે NSE BSEમાં લિસ્ટ થશે ત્યારબાદ જે BSEનું વોલ્યુમ છે, જે કેશ માર્કેટનું વોલ્યુમ, એને ડિરેક્ટલી એનો સપોર્ટ મળશે. ડિલિવરી બેઝ વોલ્યુમમાં પણ સપોર્ટ મળશે, કારણ કે આટલી મોટી કંપની છે અને જો એક જ એક્સચેન્જમાં લિસ્ટેડ છે તો ડિરેક્ટલી સીધો જ BSEને એનો બિઝનેસ વાઇઝ ફાયદો થશે અને આઈ થિંક જે રીતે BSEનો ફાયદો અત્યારે NSEને થઈ રહ્યો છે. સેકન્ડ કે મીન્સ કે NSE છે એ ઘણું મીન્સ કે હજી ત્યાં નક્કી નથી કે ભાઈ આ તારીખે કે DRHP કે એવું કંઈ ફાઇલ નથી થયું. જ્યારે ફાઇલ થશે ત્યારબાદ BSEમાં હજી પણ એક લેગ તેજીનો બાકી છે. MCXમાં પણ આ તેજી આવશે, એ BSEમાં પણ આવશે. હાલાકી બાદમાં સસ્ટેન થશે તો આઈ થિંક CDSL BSEમાં થશે. MCX કોમોટ એક્સચેન્જ છે તો એના હિસાબે ત્યાં એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવે, પણ BSEની જે ઇમ્પેક્ટ છે એ મારા હિસાબે સસ્ટેન રહેવી જોઈએ. સાથે જો NSEને BSEમાં જવું છે કે એના મીન્સ કે ટોપ સ્કોરરમાં જવું છે, એના આગળ મીન્સ કે એનું ઇન્વેસ્ટરોને, મોટા FISને એમને આકર્ષિત કરવા છે, તો NSEનો શેર ત્યારે જે લોકો પોસ્ટ લિસ્ટિંગ લે કે એમની પાસે કોઈ હેજિંગની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ હોય. ઘણા બધા ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ છે, મોટા ઇન્સ્ટિટ્યુશન્સ છે, જે લોકો એ સ્ટોક F&Oમાં હોય એમાં એન્ટ્રી કરવાનું વધારે પ્રિફર કરતા હોય છે.
તો આઈ થિંક એનો પણ એક ફાયદો મીન્સ કે જ્યારે એનએસસી આવશે બીએસસીમાં તો એનું સ્ટોક ડેરિવેટિવ સેગમેન્ટમાં એનએસસી તો એટલીસ્ટ સારું વોલ્યુમ ક્રિએટ કરી શકે. તો આ રીતે એવું લાગી રહ્યું છે કે વિન વિન સિચ્યુએશન છે. એકવાર અનલોકિંગ પણ થશે અને આઈ થિંક એક સારું ગેઇન ઇનિશિયલી જે લોકો પ્રી આઈપીઓમાં લઈને ઊભા છે, કારણ કે પ્રી આઈપીઓમાં 5,000 ભાવ હતો, પછી સ્પ્લિટ થયો, ફરીથી પ્રાઇસ સારા લેવલ પર આવી ગયો છે અને એમાં પણ ડીઆરએચપી ફાઇલ થશે, એક જમ્પ હજી પણ જોવા મળશે. તો જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે એના માટે બંને મીન્સ કે જે બીએસસીના શેર હોલ્ડર અને એનએસસીના બંને માટે આ વિન વિન સિચ્યુએશન છે. જી બિલકુલ, તો વિન વિન સિચ્યુએશન આપણને જોવા મળી રહી છે. એટલે મતલબ થયો તો એવું જ કે એનએસસી બીજ વાવશે કે જેના ફળ આપણને બીએસસીને ખાવા મળશે, એવું કંઈક થયું આપણે ઓવરઓલ સિચ્યુએશન. તો નજર કરો, માર્કેટ ઓલમોસ્ટ અહીંયાથી આપણને ક્લોઝ થતા જોવા મળે છે. 24,690 નિફ્ટી, બેંક નિફ્ટી તમે જુઓ 55,800 ને ઉપર આપણને ક્લોઝિંગ થતું જોવા મળી છે. એક વખત આંકડો સેટલ થવા દઈએ, પરંતુ આવો એની પહેલાં નાનકડો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે ક્લોઝિંગ તરફ આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો, માર્કેટ ઓલમોસ્ટ 24,700 ને ઉપર નિફ્ટી ક્લોઝ થઈએ, વેલ એન્ડ ગુડ. બેંક નિફ્ટી તમે નજર કરો 55,800, આપણે સવારે પણ વાત કરી હતી 55,500, ત્યાંથી બાય ઓન ડીપ જોવા મળશે અને નવી તેજી જો તમારે જોઈતી હશે તો 55,800 ની ઉપર ક્લોઝિંગ જોઈશે. એટલે આજે આપણને ક્લોઝિંગ તો મળ્યું છે. બસ હવે આજે આવતીકાલે જોવાનું રહેશે કે હવે જે આજનો જે હાઈ 55,960 એને ક્રોસ કરે છે કે નહીં. ક્રોસ કરે તો આપણને ઇવન કાલે પણ સારી એવી અપસાઇડ આપણને જોવા મળી શકે. અને ઇનર ગટ્સ એવા કહી રહ્યા છે કે અત્યાર સુધી જે સરકારી બેંક જે માર્કેટ જે ચલાવી રહ્યું હતું, મે બી આવતીકાલે ચાન્સીસ છે કે પ્રાઇવેટ બેંક ક્યાંક ને ક્યાંક કમબેક સ્ટોરી આપણને બતાવી શકે છે. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરો તો મિડ કેપ 0.5% મજબૂતી બતાવી રહ્યા છે. ક્લોઝિંગમાં સ્મોલ કેપ તમે જો 1.25% તેજી જોવા મળી છે. એટલે કે આજનો દિવસ પણ આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે જોવા મળી છે. તમે નજર કરો અહીંયાથી સેક્ટર સ્પેસિફિક તો ઓટો ફાઇનલી ફ્લેટ બંધ થયો, પરંતુ લીલા નિશાનમાં બંધ થયો છે. સ્ટોક ઇન્ડેક્સ તમે જો 1% વધારે નીચે કમજોર હતો, પરંતુ મજબૂતી સાથે બંધ થયો. નિફ્ટી આઈટી 2% નીચે હતું, જે આપણે જોવો તો શરૂઆતમાં એ પણ 0.5% કમજોરી સાથે રિકવર થઈને અહીંયાથી બંધ થયો છે. સરકારી બેંક સૌથી વધારે મજબૂતી 2.25% તેજી ત્યાં જોવા મળી રહી છે. ઇવન તમે નજર કરો નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ, નિફ્ટી ફાર્મા, આ અમુક 2-3 સ્ટોક છે ઇન્ડેક્સ કે જ્યાં આપણને થોડીક મામૂલી દબાણ જોવા મળ્યું છે. બાકી નિફ્ટી એફએમસીજી હોય, નિફ્ટી રિયલ્ટી હોય, એનર્જી, બધા સ્ટોક તમે જુઓ તો ત્યાં તમને સારી એવી લીલા નિશાનમાં તેજી જોવા મળી છે. એટલે ઓવરઓલ આ આજનું આપણે વાત થઈ ક્લોઝઅપ. પરંતુ આવો નજર કરી લઈએ કે નિફ્ટીના કયા સ્ટોક છે કે જે મજબૂતી સાથે આજે આપણને ક્લોઝ થતા જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં તમે જોશો તો નિફ્ટીમાં ટોટલ 50માંથી 21 સ્ટોક છે જે મજબૂતી સાથે બંધ થયા છે. અદાણી પોર્ટ્સ 3% તેજી જોવા મળી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આ સ્ટોક સવારે માઇનસમાં હતો અને તમે જુઓ તો ક્લોઝિંગ તમને પોઝિટિવ થયું છે. અહીંયા પણ આંકડા આવ્યા હતા, એની પણ આપણે રવિ સર સાથે વાત કરીશું. પરંતુ પાવર ગ્રીડ નજર કરો, અહીંયા પણ 1% તેજી જોવા મળી. એટર્નલ, ઝોમેટો, અહીંયા ખરીદારી જોવા મળી રહી છે. ટાટા કન્ઝ્યુમર ખરીદારી ત્યાં સારી એવી આવી. કમજોરીમાં જે હતા તો એક છે હીરો મોટોકોપ 0.2% નીચે, જેએસડબલ્યુ સ્ટીલ સામે ટેક મહિન્દ્રા, એચડીએફસી લાઈફ અને બજાજ ઓટો. ટોટલ આ 5 સ્ટોક છે કે જે આપણને ટોપ લૂઝર્સ તરીકે આપણને સામે આવે છે. પરંતુ હવે વાત કરવી હોય તો એ છે ઓટો ઇન્ડસ્ટ્રી. રવિ સર, ઓટો ઇન્ડસ્ટ્રીને આપણે જોઈએ તો ઓવરઓલ આંકડા આપણને જોવા મળ્યા. એમાં ખાસ કરીને આપણે જો ટીવીએસ મોટર્સ જોઈએ, મહિન્દ્રા કંપનીના પરિણામ ઘણા સારા જોવા મળ્યા. મહિન્દ્રા તમે જુઓ તો સર સવારે નેગેટિવ હતો, પરંતુ કમબેક તમને જોવા મળ્યો અને 0.2% તેજી આપણને જોવા મળી. તો ઓવરઓલ સર જે મે મહિનાને જે આંકડા આવ્યા એ તમને કઈ રીતે લાગ્યા, કઈ રીતે પ્રદર્શન તમને ગમ્યું દરેક કંપનીનું, અને કોઈ સ્ટોક તમને પરફોર્મન્સ જે કંપનીનું આવ્યા આંકડા એના બાદ કોઈ સ્ટોક પસંદ હોય તો સર એની વાત કરીએ સર. જરતે આંકડાઓ પછી એક જ કંપની ઉપર કવરેજ આવશે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે. અને સતત આપણે આ વર્ષની શરૂઆતથી ટ્રેક્ટર સેગમેન્ટને લઈ અને પોઝિટિવ આઉટલુકની વાત કરી છે. આ ઉપરાંત ઈવીના આંકડાઓ ઘણા સારા છે. જે પણ 2 વ્હીલર ઈવી સેલ થઈ છે એમાં એથરના 109%, આ ઉપરાંત જોઈએ તો હીરોના 191%નું સેલ્સ વધુ છે. હીરોના આંકડા આવવાના બાકી છે. એનું એક હવે મીન્સ કે કાલે સન્ડે હતો એટલે એ લોકો આજે ઇવનિંગના હીરો મોટોકોર્પના સેલ્સના ડેટા આવશે. આઈ થિંક એ પણ સ્ટેબલ હોવા જોઈએ મારા હિસાબે. જે રીતે ટ્રેન્ડ રહ્યો છે અને જે રીતે હીરો થોડો પરફોર્મર રહ્યો છે આધારિત અહીંયા પણ થોડુંક ફોકસ પોઝિટિવ સાઈડ રહેશે. સાથે જો એગ્રીકલ્ચર ઇકોનોમી સારું કરે છે તો 2 વ્હીલર કંપનીઓને એનો સારો લાભ મળતો હોય છે. મારુતિના પણ સેલ્સના આંકડાઓ ડિસન્ટ રહ્યા, પરંતુ છતાં મારુતિ છે, ટીવીએસ છે, અહીંયા થોડું એક્સપેક્ટેડ હતા કે આંકડાઓ સારા આવી રહ્યા છે અને ઘણા ટાઈમથી સારા આવી રહ્યા છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટો સેલ્સ સારા હતા. ટ્રેક્ટર ફ્લેટન હતું પણ ઓટો સેલ્સ ઘણા સ્ટ્રોંગ હતા. એસયુવીમાં ઘણું સારું કરી રહી છે કંપની. તો આઈ થિંક M&M પર જ ફોકસ રાખવું જોઈએ અને ઉપર 3,320 સુધીનો એક ટાર્ગેટ લઈ અને અહીંથી 8-10% જે પણ ડ્યુ છે તો આઈ થિંક ઘટાડે ખરીદી એક્યુમ્યુલેશન જેવો અપ્રોચ રાખવો જોઈએ. અહીંયા આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેવું લાગી રહ્યું છે. આને શું છે કે ગમે ત્યારે નિયર અબાઉટ ટુ ફેસ્ટિવિટી થોડી પીવી સેલ્સ અને ફેસ્ટિવિટી પછી એનું ટ્રેક્ટર સેલ્સ આ કંપનીના સેલ્સમાં ઘણું મોટું પોઝિટિવ યોગદાન આપી રહ્યું છે અને રિઝલ્ટ પણ ડિસેન્ટ હતા. માર્જિન્સ ઇમ્પ્રુવમેન્ટ પણ હતી. તો એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે M&Mને પહેલું ફોકસ આપવું જોઈએ. અને બીજું હીરોના આંકડાઓ જોઈ લેવા જોઈએ. જો હીરોના આંકડાઓ થોડા પણ સારા રહેશે કારણ કે હીરો છે એને છેલ્લી મીન્સ કે ઈવી સૌથી લાસ્ટ હતું ઈવી લોન્ચમાં અને ઈવી લોન્ચ પછી મીન્સ એનું જે સેલ્સ આવ્યું છે આ મહિનાનું ઘણું સ્ટ્રોંગ આવ્યું છે, સારું આવ્યું છે. અને TVS બજાજ ચેતક અને TVS આ ત્રણેય ઈવીમાં ફરીથી પોતાનો માર્કેટ શેર છે એ જસ્ટિફાય અને ગેઇન કરી રહ્યા છે. તો આધારિત ઓલા એથરને આનો કદાચ લોસ પડે પણ હીરોમાં પણ જો કાલે ઘટાડો મળે છે તો અહીંયા પણ ખરીદારીનો અપ્રોચ રાખવો જોઈએ. 4180 એનો બેઝ સપોર્ટ છે. આ સપોર્ટ જો બ્રેક ના થાય આવતીકાલે ખરીદારી કરવી જોઈએ. સ્ટોપ લોસ એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 4120 રાખવાનો છે. મને એવું લાગી રહ્યું છે કે 4300 સુધીના ટાર્ગેટ આ ફરીથી અપ્રોચ થતા જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી વાત થઈ ઓટો ઇન્ડસ્ટ્રી કે જ્યાં આપણે ફોકસ કરીશું મહિન્દ્રા હીરો મોટોકોપ. પરંતુ સર TVS મોટર્સ પણ મારે એક વખત હાઇલાઇટ કરવું છે કે ત્યાં પણ શું ખરીદી કરવી જોઈએ કારણ કે આ કંપની પણ આપણે જોઈએ તો ઇવન ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલનું જે સેગમેન્ટ છે આપણને દર ક્વાર્ટર કે એમાં સારું એવું પ્રદર્શન જોવા મળતું. ઇવન આ ફેરી પણ જોઈએ એમનું જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ જે વેચાણ છે એમાં પણ 50%નો જમ્પ આપણને જોવા મળ્યો છે. જ્યારે આપણે બીજા જોઈએ લાઈક ઓલા છે કે જે પોતાના માર્કેટ શેર ગુમાવી રહ્યા છે જ્યારે TVS મોટર્સ છે કે જે પોતાનું અહીંયાથી માર્કેટ પરફોર્મન્સ સતત સારું બતાવી રહ્યું છે. તો સર એક આપણને ટુ વ્હીલર સેગમેન્ટમાં ખાસ કરીને TVS મોટર્સ પણ ધ્યાન રાખવું જોઈએ સર. TVS મોટર આઈ થિંક કે જ્યારે ઈવીમાં મીન્સ આ ફર્સ્ટ મોર એડવાન્ટેજ સારો લઈ ગયું. કારણ કે જ્યારે ત્યારે બીજી બધી કંપનીઓ લાઈક હીરો ને બજાજ આ બંને એટલા એગ્રેસિવ નહોતા ઈવી ઉપર અને બંનેની પોલિસી લાઈક મારુતિને પણ એ થયું કે એ પણ લેટ થઈ ગયા. આઈ થિંક એના હિસાબે અહીંયા જે બધું બેનિફિટ છે ઈવી સેગમેન્ટનો એ TVSને મળી ગયો. હવે શું છે કે TVS લાઈક ઇન્ડિયન પોપ્યુલેશન માઇન્ડસેટ છે, આપણા કન્ઝ્યુમર માઇન્ડસેટ છે, એમાં ચેન્જ એક સૌથી મોટું ઇસ્યુ છે. આપણે કોઈ પણ વસ્તુને એક ગમે એટલી સારી હોય તો પણ આપણને નવી વસ્તુ ટ્રાય કરવાનો હંમેશા મીન્સ કે ઈચ્છા અને આપણે શોખ હોય છે. તો એ રીતે મીન્સ કે અહીંયા શું થયું કે TVSમાં જ્યાં લોકોએ આગળ જે પોતે બાય કરી છે સેકન્ડમાં એ લોકો TVS કરતાં બજાજની જે ચેતક આવી છે સાથે હીરોની પણ એવી લોન્ચ થઈ ચૂકી છે. તો આઈ થિંક ત્યાં એના હિસાબે ટ્રેક્શન વધી રહ્યું છે. ઓલા અને એથરને પણ આ ઇસ્યુ ફેસ થઈ રહ્યો છે કે ઓલામાં પણ મીન્સ કે એથર હવે મીન્સ IPO હમણાં લાવીને એગ્રેસિવ થયું છે. ઓલા પણ પહેલા એગ્રેસિવ હતું IPO અત્યારે ઈવી સેગમેન્ટમાં ઈવી ટુ વ્હીલર સેગમેન્ટમાં એનો 42% માર્કેટ શેર હતો એ જે હવે ઘટીને 20% પાસે પહોંચી ગયો છે. મારા હિસાબે ડેફિનેટલી TVSને આનો ફાયદો ફર્સ્ટ મોરનો મળશે પણ હવે જે આનો બેનિફિટ મળી રહ્યો છે જેમાં બજાજ ઓટો બહુ સારો લાભ લઈ રહ્યો છે અને એનું સેલ્સ પણ આગળ જતાં ઇમ્પ્રૂવ થશે. બટ મને એવું લાગી રહ્યું છે કે હીરો ફ્રેશ એન્ટ્રન્ટ છે ત્યાં વધારે એક તારે ફોકસ કરવું જોઈએ. TVS તો ડેફિનેટલી ઓલ ટાઈમ સારો જ શેર છે અને TVS જ્યુપિટર લોન્ચ કરું પછી એને પાછે વળે નથી જોયું. આઈ થિંક સતત એક નોર્થવર્ડ ડિરેક્શનમાં સેક્ટરને આઉટ પરફોર્મ કરવા માટે સક્ષમ રહ્યો છે. મારા હિસાબે થોડું વેલ્યુ આર્બિટ્રેજ માટે હાલમાં હીરો અને પછી જ્યારે હીરોમાં ગેન આવશે ત્યારે આપણે સેલ કરી ફરીથી TVSમાં એન્ટર થઈશું. ફોલોઅર સેગમેન્ટ વાઇઝ મને એવું દેખાઈ રહ્યું છે કે CV સેગમેન્ટ પણ ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. અપાર્ટ ફ્રોમ EV અહીંયા ત્યાં પણ CVમાં કોમર્શિયલ વ્હીકલમાં પણ સારો બેનિફિટ મળી રહ્યો છે અને PVને પણ જ્યારે ટાટા મોટર એકવાર પોતાનું ડીમર્જરની ડેટ્સ આપશે જે PV અને CV સેગમેન્ટ એ પછી એકવાર અને અહીંયા પણ એક લેગ ઇમ્પેક્ટ જોવા મળશે. તો ઓવર ઓટોમાં સ્ટેબલ મૂવમેન્ટ છે. ઓટો સેલ્સના આંકડાઓ પણ એ જ રીતે ઇન્ડિકેટ કરી રહ્યા છે પણ આગળ જતાં યર ઓન યર પર્સપેક્ટિવથી મારું એવું માનવું છે કે કદાચ તમને આ જે ફેસ્ટિવિટી આવશે એ ફેસ્ટિવિટીમાં ટુ વ્હીલર અને ટ્રેક્ટર સેલ્સ કમ્પેરેટિવ રૂરલ ડ્રીવન ફંડામેન્ટલ વધારે સારી રીતે વર્ક કરી શકે છે. જે બિલકુલ. તો ઘણું સારી રીતે આપણને સરે સમજાવ્યું કે શા માટે આપણે અહીંયાથી સેગમેન્ટ વાઇઝ ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. સર IPO તરફ આપણે થોડુંક વળાંક લઈએ તો ઓલરેડી આજે 2 IPOનું લિસ્ટિંગ થયું. એક તો ધ લીલા હોટલ અને જે આપણે સાથે વાત કરીએ તો એક આપણને આવ્યું એજીસ વોપેકનું.
બંનેમાં એક્સપેક્ટેશન તો ગ્રે માર્કેટ પ્રીમિયમની ઉપર હતી 15-20% આજુબાજુ, પરંતુ સર બંને સ્ટોક આજે આપણને ડિસ્કાઉન્ટમાં ઓપન થયા. હા, એક સ્ટોક છે તો લીલા હોટલ જે ફ્લેટ આજુબાજુ આપણને ક્લોઝિંગ થયો, અને ધ એજીસ વોપેક કે જ્યાં 3%ની મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ થયું છે. હવે આવા ટાઈમે ક્વેશ્ચન બે થાય. એક તો જેણે આઈપીઓમાં અપ્લાય કર્યું હોય કે જેને જે એક્સપેક્ટેશન હતું માર્કેટમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલું તો મળ્યું નહીં, તો એના માટે શું લોકો વેઇટ કરી શકે છે બંને આઈપીઓમાં? અને જે લોકો આઈપીઓ નહોતો ભર્યો કાં તો ભર્યો નહોતો લાગ્યો તે લોકો હાલના લેવલે સર ખરીદી કરી શકે છે? જ્યારે હજી પણ જે લોકો ગ્રે માર્કેટ ઉપર ટ્રસ્ટ કરી રહ્યા છે, બહુ મોટી સરપ્રાઈઝ છે. ગ્રે માર્કેટનું જે મીન્સ કે તમે જોશો એનું અને લિસ્ટિંગનું જે કોરિલેશન છે એ તમને માર્કેટ સપ્ટેમ્બર 2024 જ્યારથી માર્કેટે એક સાઉથવર્ડ ડિરેક્શનમાં મુવમેન્ટ લીધી, વીકનેસ આવી, ત્યારથી આ કોરિલેશન ટોટલી ખોરવાઈ ગયું છે. ઘણી બધી કંપનીઓ છે જેને પોતાના પ્રીમિયમ કરતા ઘણા બધા નીચેના ગેન આપ્યા છે, કોઈ તો ડિસ્કાઉન્ટ પણ આપ્યું છે. એ આધારિત હવે અહીંયા તમારે પ્યોર ફંડામેન્ટલ પર ફોકસ કરો. અને અત્યારે છે ત્યારે ડેફિનેટલી એ ટ્રેન્ડ હતો કે જેટલું ગ્રે માર્કેટ પ્રીમિયમ હોય એટલું લિસ્ટિંગ ગેન હોય, એના આસપાસ જ હોય, એટલું એક્યુરેસી હતી. હવે માર્કેટ આને જાણી ગયું છે. ત્યારે જે સોર્સ અવેલેબલ હતા, હવે ઘણા બધા સોર્સિસ અવેલેબલ છે આ પ્રીમિયમ માટેના, તો બધા લોકો એ જોઈને જ ઇન્વેસ્ટ કરે છે. હાલાકી માર્કેટની પરિસ્થિતિ એટલી ઇઝી નહોતી સપ્ટેમ્બરથી એટલીસ્ટ એપ્રિલ સુધી, અને એના હિસાબે બધા જ આઈપીઓ ઓછા આવતા થઈ ગયા. પણ ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ તમારે ફંડામેન્ટલ જોવા જોઈએ કે ઇન કેસ જો લિસ્ટિંગ ડેના દિવસે મને સારો ગેન નહીં મળે તો પણ જો હું 1 મહિનો, 2 મહિનો, 5 મહિના હોલ્ડ કરીશ તો અહીંથી મને રિટર્ન મળશે કે નહીં એ વધારે પ્રશ્ન હોવો જોઈએ. સાથે આઈપીઓ જ્યારે લિસ્ટ થાય છે એમાં પણ તારે એક ફોકસ એ રાખવાનું છે. આઈધર તમે લિસ્ટિંગ ગેન જ્યારે ફર્સ્ટ આઈપીઓ આવે છે તો આઈધર તમે લિસ્ટિંગ ગેન માટે જ સબસ્ક્રાઇબ કરો, જ્યાં પહેલા દિવસે જો પ્રાઇસ આવે તો એક્ઝિટ થઈ જાવ જો આપણાથી અપેક્ષાથી વિપરીત આઈપીઓ પરફોર્મ કરતો દેખાય. સેકન્ડ એવું કરો કે તમારી પાસે 1 વર્ષથી વધારેનો ટાઈમ હોવો જોઈએ, કારણ કે પછી શું થશે, લાઈક ત્યાં 30 ડેઝ લોકિન, 90 ડેઝ લોકિન, 180 ડેઝ લોકિન, 1 યર લોકિન, એ 4 લોકિન જ્યારે અનલોક થશે ત્યારે જે જૂના ઇન્વેસ્ટરો છે એ પણ અહીંયા વેચવા આવી જશે. તો એ હિસાબે 1 વર્ષ આઈપીઓ લિસ્ટિંગ પછી વોલ્ટાલિટી જ આપતો હોય છે. તો જે લોકોએ લિસ્ટિંગ ગેન માટે એટલીસ્ટ કરો તો એ લોકો લીલા હોટલ એચએસમાં હાયર લેવલે એક્ઝિટ કરે. અને જે પ્રોસ્ટ્રેમ છે કે સ્કોડા ટ્યુબ્સ છે, આ નાના આઈપીઓ હતા, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે કમ્પેરેટિવ લિસ્ટિંગ ગેન સારું મળશે. બટ જે એસએમઈ પ્લેટફોર્મ છે ત્યાં પણ જે જીએમપીને મીન્સ કે જે વેટ આપીને જે લોકો એન્ટ્રી કરતા હતા એ લોકોએ પણ આ છોડવું જોઈએ અને જે ફંડામેન્ટલ સારા છે એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. માર્કેટ પ્રીમિયમ કરતાં આપણને ફંડામેન્ટલ ઉપર ટ્રસ્ટ કરવો ખાસ જરૂરી છે. ફોકસ કરીશું. વાત થઈ આઈપીઓની, આવો ફરી સ્ટોક સ્પેસિફિક ઉપર નજર કરીએ. ઓલરેડી સર આપણે બેન્કિંગ સેક્ટર ઉપર વાતો કરી, પરંતુ યસ બેંક ઉપર આપણે ખાસ કરીને વાત કરવી જોઈએ. સ્ટોકમાં આજે સર જોઈએ તો 8.5 થી 9% તેજી આપણને જોવા મળી. ઇવન એક મહિનામાં સ્ટોક સર જોઈએ તો 31% આપણને અપસાઇડ બતાવી રહ્યો છે. ઇવન આજે સમાચાર પણ હતા કે એક બોર્ડ કંઈક એમની બેઠકનું આયોજન હતું જેમાં તેઓ ફંડ રેઝિંગ માટે વિચારણા કરી શકે, અલગ અલગ ઓપ્શન તેઓ વિચારી શકે, ઇક્વિટી છે, ડેપ સિક્યુરિટી કે અલગ બીજા જે પણ ઓપ્શન છે તેના દ્વારા. પરંતુ સર સ્ટોક તમે જુઓ તો આજે 31% તેજી આપણને એક મહિનામાં આપી રહ્યો છે. આગળ સર લાગે છે કે સ્ટોક ફરીથી આપણને ₹30 સર થોડા દિવસોમાં જોવા મળે સર? જ્યારથી આપણો ટાર્ગેટ જ એ હતો અને પર્ટિક્યુલર જ્યારે યશભાઈ પણ પૂછ્યું હતું કે આપણે ક્યારે પણ તમે યસ બેંકમાં નથી પાડી, શું કામ આ પાડી, બસ આ જ રીઝન હતું. સુમિતોમો ગ્રુપ બહુ મોટું ગ્રુપ છે અને ફંડ મીન્સ કે રાઇઝિંગની એક્ટિવિટીઝમાં સુમિતોમો ગ્રુપનું ઘણું મોટું યોગદાન હશે એવું મારું માનવું છે. અને સુમિતોમો પાસે જે ફાઇનાન્શિયલ કેપેસિટી ને કેપેબિલિટી છે, અને આમ પણ જાપાનીઝ પ્રમોટર જ્યાં જ્યાં છે ત્યાં ફાઇનાન્શિયલ કન્ડિશન ઘણી સ્ટ્રોંગ હોય છે, લિક્વિડિટી અંતર્ગત કન્ડિશન ઘણી સ્ટ્રોંગ હોય છે. આ ગ્રુપને ઇન્ડિયન ફાઇનાન્શિયલ માર્કેટમાં અને બેન્કિંગ સેક્ટરમાં ઘણા ટાઈમથી ફોરે કરવું હતું, પરંતુ એમને જે ઇસ્યુ એ હતો કે ઇન્ડિયાના જે બેન્કિંગ લાયસન્સ છે કે નોર્મ્સ છે એ પ્રમાણે બહુ સ્ટ્રિક્ટ છે. કોઈ પણ કંપનીને ડિરેક્ટલી મીન્સ કે એનબીએફસીમાંથી બેંકમાંથી પછી મીન્સ કે જે લાયસન્સ લેવું આ વચ્ચેની જે પ્રોસેસ છે એ પ્રોસેસ ઘણી હાર્ડ છે અને એ હાર્ડ પ્રોસેસને એમને સ્કીપ કરી છે અને ડિરેક્ટલી એમને યસ બેંક થ્રુ ઇન્ડિયન બેન્કિંગ સેક્ટરમાં એન્ટ્રી મળી ગઈ છે. અને એના જ હિસાબે આઈડીબીઆઈ બેંક જો આઈએફસી ઘણી બધી કંપનીઓ છે એ સ્ટ્રોંગ મીન્સ કે આ યસ બેંકના એક્વિઝિશન પછી પરફોર્મ કરી રહી છે. તો બેઝિકલી મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા એક ફોકસ પોઝિટિવ સાઈડ રાખવો જોઈએ, એટલીસ્ટ 30 સુધીનો એક કન્ઝર્વેટિવ ટાર્ગેટ રાખવો જોઈએ. આજ સુધી મેં લગભગ સુઝલોન સિવાય કઈ કંપની જે છે એ સ્મોલ કેપ મેં રેકમેન્ડ નથી કરી. સુઝલોન મેં 18-19 આસપાસ રેકમેન્ડ કરું હતું અને પછી ત્યાંથી તો ઘણું સારું MSCI ના ઇન્ડેક્સમાં પણ આવ્યું. એ જ રીતે અહીંયા દેખાઈ રહ્યું છે કે આ એક મલ્ટી યર, અને જ્યારે મેં
લાસ્ટ ટાઈમ પણ 20 રૂપિયા આસપાસ આપણે રિકમેન્ડ કર્યું ત્યારે પણ કીધું હતું કે આ એક મલ્ટી યર અને એક મલ્ટી બેગર સ્ટોરી છે જ્યાં ટ્રસ્ટ રાખીને હોલ્ડ રાખવું જોઈએ. જે બિલકુલ તો અહીંયાથી મલ્ટી યર અહીંયાથી સ્ટોક તરીકે તમારે ખાસ કેમ ફોકસ ઇવન સર તમે સુઝલોનના પણ યાદ છે કે તમે સારા એવા ટાર્ગેટ એમાં આપ્યા હતા, એમાં સારી એવી તેજી જોવા મળી. ઇવન હમણાં છેલ્લા સર જોઈએ ને આવા નાની પ્રાઇસવાળા 3 સ્ટોક છે અત્યારે હાલ આપણને અહીંથી હાઇલાઇટ થઈ રહ્યા છે. યસ બેંક તો થયો આપણે, પરંતુ એની પહેલાં આપણે જો સુઝલોન કે એ પણ સારી એવી તેજી બતાવી, અને ત્રીજો સ્ટોક સર એ છે આર પાવર પણ આપણે જોઈએ તો સર છેલ્લા 2-3 દિવસથી નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. એમાં ઘણા બધા આપણે જોઈએ તો મેનેજમેન્ટ ચેન્જીસ પણ આપણને થતા જોવા મળ્યા છે કે જો થોડું સિરિયસલી હવે કંઈક લેતા જોવા મળી રહ્યા છે. એ જ કારણથી આપણે જોઈએ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. પરંતુ હવે બીજા સ્ટોક સર જોઈએ PSU તરફ થોડા, તો કોલ ઇન્ડિયા સર એક સમાચારમાં હતો કે અહીંયા એમની જે સબસિડિયરી કંપની છે કોલ ઇન્ડિયાની, એમની કોકિંગ કોલ કે તેઓ IPO અહીંયાથી પેપર અહીંયાથી ફાઇલ કર્યું છે, અને જે સમગ્ર ઇસ્યુ કંઈક ઓફર ફોર સેલનો અહીંયાથી રહેશે એવા સમાચાર આવે છે. કંઈક 46.5 કરોડ અહીંયાથી શેર તેઓ વેચતા જોવા મળી શકે છે. અને આપણે અગાઉ પણ સર જ્યારે જોઈએ કે જ્યારે બી કોઈ સબસિડિયરી કંપની IPO લઈને આવતી હોય ત્યારે એમની જે મેઇન પેરેન્ટ કંપનીઓ છે એ IPO આવે તે ડેટ સુધી ઘણો હલચલ જોવા મળતો હોય છે. તો સર કોલ ઇન્ડિયાને કઈ રીતે જોઈશું? કારણ કે 2025માં સર જોઈએ ને તો એક પણ વખત ખાલી માત્ર એક એપ્રિલમાં એક વખત હતું કે 400નું લેવલ ટચ કર્યું, પરંતુ 400ની ઉપર સસ્ટેન નથી થઈ રહ્યું સર કોલ ઇન્ડિયા સર. જરથી કંપનીની સાઇઝ જ એટલી મોટી છે કે એને આ ન્યૂઝથી કોઈ એટલી મોટી ઇમ્પેક્ટ ના પડી, કારણ કે એની વોલ્યુમ અને વોલ્ટાલિટી એટલી મોટી હોય છે કે આઈ થિંક કે પર્ટિક્યુલર મીન્સ કે જ્યારે સ્ટોક છે એ આ એક ક્વાર્ટરથી ખાસો એવું એમાં એક્શન જોવા મળ્યું છે. આઈ થિંક આના ઘણા ટાઈમથી આ સબસિડરી લિસ્ટ થવાની માર્કેટને અનુમાન હતું. DRHP ફાઇલ થઈ ચૂક્યો છે, ફાઇનલ પ્રાઇસ આવવાનું બાકી છે, બટ ઓલ ઓવર વેલ્યુએશન વાઇઝ એક અનલોકિંગ ઓપોર્ચ્યુનિટી છે. હાલાકી કોલ ઇન્ડિયાનો એક ઇસ્યુ એ છે કે કોલ ઇન્ડિયાનું બેઝિકલી જ્યારથી આવ્યું છે ત્યારથી પણ આ એક ઇસ્યુ રહ્યો છે કે એનું માર્કેટ કેપ છે એ બહુ મોટું હોય છે, અને એની સામે જે એક્શન છે એ એક્શન ઘણી નાની દેખાય. 2.47 ટ્રિલિયન રૂપીસનું એનું માર્કેટ કેપ છે, અને એની સામે ફોર એક્ઝામ્પલ આ 5-10 હજાર કરોડની પણ ઓપોર્ચ્યુનિટી જો આપણે ગણી તો પણ એ કમ્પેરેટિવ સાઇઝ વાઇઝ કંપની માટે ઘણી નાની ગણાય. તો એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા આઈ થિંક એના હિસાબે આજે બહુ સારું પોઝિટિવ ના લીધું, બટ એકવાર DRHP પછી RHP ફાઇનલ થાય અને શાયદ જે લોકો એટલે પણ લેશે કે એમને એઝ અ શેર હોલ્ડર કોટા અહીંયા કંઈક રિઝર્વેશન મળે. જો શેર હોલ્ડર કોટા હશે તો ડેફિનેટલી શોર્ટ ટર્મમાં સ્ટોક છે એટ્રેક્શનમાં રહેશે. અને ગ્લોબલી જે માહોલ બનો છે હવે ફોસિલ ફ્યુઅલ ઉપર વધારે ફોકસ માર્કેટ કરી રહ્યું છે. હવે બેઝિક છે સોલર એનર્જી, ગ્રીન એનર્જી, આ બધા જે આપણે વર્ડ સાંભળતા હતા એ બહુ ઓછા થઈ ગયા. હવે લોકો ક્રૂડ આધારિત, નેચરલ ગેસ, કોલ આધારિત, પરમાણુ ઉર્જા આ બધા ઉપર વધારે ફોકસ કરી રહી છે કંપનીઓ, કારણ કે US પ્રેસિડેન્ટે જ્યારથી પેરિસ એગ્રીમેન્ટ તોડી છે ત્યારથી હવે ફરીથી લોકો ફોસિલ ઉપર શિફ્ટ થઈ ચૂક્યા છે. અને આધારિત કોલ ઇન્ડિયા એક સારી થીમ છે. કોલ ટુ કેમિકલ થીમ એક્સ્ટ્રાઓર્ડિનરીલી વર્ક કરશે. તો આઈધર તારો આઉટલુક જો ટ્રેડિંગનું છે કે IPO પૂરતું છે તો મારા હિસાબે IPO પૂરતું ખરીદી કરવી જોઈએ. અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ IPO સુધીમાં તમને 430 થી 454 આ બે ટાર્ગેટ રહેશે, અને ઓલ ઓવર હોલ્ડ કરશો. મારા હિસાબે અહીંયા જે ઓઇલ ટુ કેમિકલ થીમ મને બહુ પસંદ આવી રહી છે, એના ઇન્ટરનલ ઘણા સ્ટ્રોંગ છે. હજી આ થીમ આવતા વર્ષે પ્લેસ થશે, 2 વર્ષનો આઉટલુક હોય તો અહીંયા 540-550 સુધીના ટાર્ગેટ આવી શકે છે. અને ડિવિડન્ડ yield શાનદાર છે. આ કંપનીની 4-5% ડિવિડન્ડ yield છે, એ પણ મીન્સ કે જે ઇન્વેસ્ટરો છે એના માટે એક સારી ડિવિડન્ડ yield ગણી શકાય. જી બિલકુલ. તો અહીંયાથી ઓવરઓલ વાત થઈ કોલ ઇન્ડિયા કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે ફાર્મામાંથી આપણને એસ્ટ્રાઝેનેકા ફાયર જોવા મળ્યું હતું. સ્ટોક તમે જુઓ 17% ઉપર તેજી સાથે ક્લોઝ થયો. 9,488ના આપણને ઓલ ટાઈમ હાઈ, આજે નવા રેકોર્ડ હાઈ બન્યા. કંપનીના પરિણામ પણ તમે જુઓ તો એકદમ શાનદાર તમને પરફોર્મન્સ જોવા મળ્યું. કંપનીનું ટોપ લાઇન, બોટમ લાઇન તમે બંને જુઓ 25-50% ગ્રોથ બતાવે છે. ઇવન EBITDA 74% વધ્યા છે. માર્જિન પણ તમે જુઓ તો 12.89%થી વધીને 17.96% અહીંયાથી કંપનીના માર્જિન જોવા મળે છે. સર એસ્ટ્રાઝેનેકા ફાર્મા એક વખત રિવ્યૂ કરવો જોઈએ. સ્ટોકમાં જે નવા રેકોર્ડ હાઈ બન્યા છે, જેની પાસે ઓલરેડી પોઝિશનમાં હોય એ લોકો માટે શું કરીશું અહીંયા નિર્ણય, અને જેને ઓલરેડી નવી એન્ટ્રી લેવી હોય આ પરિણામ બાદ તો એ લોકો લઈ શકે સર? હાજરથી લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ફાર્મા ટેરિફ અંતર્ગત વાત કરી ત્યારે આપણે ચર્ચામાં એસ્ટ્રાઝેનેકા અને ફાઇઝરને લીધા હતા, કારણ કે બેઝિક એનું રીઝન એ છે, ત્યારે પણ જે રીઝન મેં જણાવ્યું હતું ફાર્મા કંપનીઓમાં આ બધી કંપનીઓ જે ફાર્મા કંપનીઓ છે ઇન્ડિયામાં
એક્સપોર્ટ કરે છે. બેઝિક યુરોપ બેઝ છે, યુએસ બેઝ છે, બધી કંપનીઓ ઇન્ડિયામાં એક્સપોર્ટ કરે છે. અને હવે જો ઇન્ડિયન એક્સપોર્ટને મીન્સ કે આગળ પ્રમોટ કરવું હોય તો આ બધી કંપનીઓ પાસે મોટી પેટર્ન છે. તો એ પેટન્ટેડ ડ્રગને લઈ અને પછી જનરિક પર કન્વર્ટ કરીને એને આપણે લો કોસ્ટ પર યુએસ પહોંચાડવાની કેપેસિટી આપણી છે. અને આપણે ત્યાં સેકન્ડ જે પોઝિટિવ છે કે આપણી પાસે જે ફાઇઝર જેવી કંપની છે, એસ્ટ્રાઝેનેકા જેવી કંપની છે, એના સામે આપણે શું કરી શકીએ કે બેઝિકલી એને આપણે એક નેગોશિએશનમાં પણ આ કંપનીઓનો પ્રોફિટ અર્નિંગ લઈ શકે અને એમને કંઈક ઇન્ડિયન ફાર્મા માર્કેટને અલાઉ કરી શકે કે એ લોકો પણ અહીંયા ઝીરો ડ્યુટી વેચે. હવે તો આઈ થિંક ડ્યુટીના એક બેનિફિટ અને સાથે સાથે ગવર્મેન્ટ એ પણ ટ્રાય કરી રહ્યું છે કે જે ફોરેન ફાર્મા કંપની પર્ટિક્યુલર યુએસ બેઝ છે એ કંપનીઓને આપણે અહીંયા પ્રોત્સાહિત કરીએ કે એ લોકો અહીંયા બિઝનેસ કરે. એટલે એમનો જેટલો બિઝનેસ વધશે એટલો આપણી ફાર્મા કંપની ઉપર જે નેટ આપણે એક્સપોર્ટને ઓછું કરવાનું છે એમાં આપણને ઘણી રાહત મળશે. અને એ જ ફેક્ટરથી બને ફાઇઝર પણ તમે જો જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે 4100 રૂપિયા પર ચાલી રહ્યો હતો અને અત્યારે 5600 બહુ વિધિન અ સ્પાન ઓફ આપણે કદાચ મેની મિડમાં જ્યારે ફાર્મા ટેરિફની અંતર્ગત વાત ચાલી ત્યારે આપણે ચર્ચા કરી હતી 15-20 દિવસમાં એક બહુ મોટી તેજી આ સ્ટોક બતાવી દીધી છે. સિમિલર પેટર્નથી આજે પરિણામો એસ્ટ્રાઝેનેકાના છે એ પણ સારા છે ને મલ્ટી યરથી આ કંપનીઓ છે એ એક કન્સોલિડેશન મૂડમાં જ છે. મારા હિસાબે અહીંયા પણ લાઈક જેને ખરીદારી છે યથાવત રાખે એટલીસ્ટ 12400 સુધીનો ટાર્ગેટ તમને 1.5 વર્ષમાં આવતું જોવા મળી શકે. જે બિલકુલ તો અહીંયાથી ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે એસ્ટ્રાઝેનેકા ફાર્મા કે જેમાં અગાઉ રવિ સરે પહેલાં પણ આપણને વાત કરી હતી, ફરીથી તેમણે વ્યૂ આપ્યો છે પોઝિટિવ, જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. બીજો એક સ્ટોક જોવો તો પરિણામ બાદ આપણને નેગેટિવ એક્શન જોવા મળી. ઇવન કંપનીના પરિણામ તો થોડા કમબેક આપણને સારા એવા જોવા મળ્યા છે. નાયકા ઉપર સર આપણે નજર કરીએ, કંપની નફો 7 કરોડથી વધીને 20 કરોડ આવ્યો, આવક પણ 23% ગ્રોથ બતાવે છે, ઇબિડા 43% વધ્યા, ઇવન માર્જિન પણ તમે જો 5.59% વધીને 6.47% આપણને જોવા મળ્યા છે. હા, એક ટાઈમે તમે જુઓ તો આજે આપણને ઓપનિંગ બાદ ઓલમોસ્ટ ફ્લેટ હતો, પરંતુ ક્લોઝિંગ આપણને 4.5% ઘટાડા સાથે જોવા મળ્યું છે. ઇવન એક મહિનાનું પરફોર્મન્સ જોશો તો એ પણ ફ્લેટ છે. આપણે જો સાપ્તાહિક પરફોર્મન્સ જોશો તો એ પણ નેગેટિવ છે. એટલે કે આપણને સ્ટોકમાં ઓવરઓલ ક્યાંય આપણને કોઈ ખાસ પરફોર્મન્સ નથી જોવા મળ્યું જે રીતનું પરિણામ આપણને આવ્યા છે. ઝડપથી માર્કેટને આ વન ઓફ લાગી રહ્યું છે. પર્ટિક્યુલર જે ફંડ હાઉસીસ, બ્રોકરેજ હાઉસીસના સવારે રિપોર્ટ હતા રિઝલ્ટ પછી, એ રિપોર્ટમાં પણ તમે જો તો ડાઉનગ્રેડ આવ્યા છે. મીન્સ કે કોઈના પણ ટાર્ગેટ જે ગઈકાલે ક્લોઝ થયો એના ઉપર એટલીસ્ટ એક કંપનીનો એક બ્રોકરેજ હાઉસ ફંડ હાઉસનો ટાર્ગેટ એ આસપાસ હતો, બાકી બધાના ટાર્ગેટ છે એનાથી નીચે હતા. HSBC તો એને ડાઉનગ્રેડ પણ કર્યું છે અને એનો હાઈએસ્ટ ટાર્ગેટ 200 નો હતો, જેમને ડાઉનગ્રેડ નથી કર્યું. એમાં એક નોમુરા છે જેનો ટાર્ગેટ ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી થોડો ઉપર હતો, 216 નો ટાર્ગેટ હતો અને કાલ 203 નો ક્લોઝ હતો. તો એ આધારિત માર્કેટના પરિણામો પસંદ તો આવે છે, પણ માર્કેટને અત્યારે ટ્રસ્ટ નથી કે આ સ્ટેબલ રહેશે, કારણ કે નાયકાએ આગળ પણ એક વર્ષ સારા પરિણામો આપી, બીજા ક્વાર્ટરમાં ખરાબ પરિણામો આપી અને સરપ્રાઈઝ આપી હતી નેગેટિવ સાઈડ. તો એવું દેખાઈ રહ્યું છે કે એના હિસાબે માર્કેટ ટ્રસ્ટ નથી કરી રહ્યું. હવે નાયકા માટે એક ઓપોર્ચ્યુનિટી થઈ શકે કે જે નેક્સ્ટ ટાઈમ જ્યારે રિઝલ્ટ આવે આ રીતે જે સ્ટેબલ માર્જિન, પ્રોફિટ અને જે એમને ટોપ લાઇનના નંબર આપ્યા છે, જો એક ક્વાર્ટર પૂરતા સસ્ટેન રહે તો ઘણો બધો અંડર વેલ્યુડ સ્ટોક છે. બટ આઈ થિંક અહીંયા સસ્ટેનેબિલિટી મોટો ક્વેશ્ચન છે અને આઈ થિંક 160 ટાર્ગેટ છે અને મેક્સિમમ ટાર્ગેટ આ લેવલ પર જ છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ ફેક્ટર છે જેના હિસાબે આજે નાયકા અંડર પરફોર્મ કર્યું છે. રિઝલ્ટ કોઈ બેમત નથી, ક્યાંય પણ રિઝલ્ટમાં ના તો અનુમાનથી કે ના તો લાસ્ટ યરથી કોઈ ખરાબી છે. અહીંયા જો તમને હજી પણ થોડું પ્રાઇસ 185-180 સુધી મળે છે, એકવાર તમારે આ જે ઓપોર્ચ્યુનિટી માટે માત્ર એક ઓપોર્ચ્યુનિટી બેઝ ટ્રેડિંગ કરવો હોય તો ખરીદારી કરવી જોઈએ. ફંડામેન્ટલી આપણે આ નેક્સ્ટ ક્વાર્ટરમાં આને રિવ્યૂ કરીશું. ઉપર 199 અને બીજું જે ટાર્ગેટ છે એ રહેશે અરાઉન્ડ 210 અને સ્ટોપ લોસ છે એ 177 નો મેન્ટેન કરી અહીંયા એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ઘટાડે ખરીદી કરવી જોઈએ. મારા હિસાબે જે માર્કેટનું આજનું રિએક્શન છે એ પ્રમાણેનું રિઝલ્ટ નહોતું. કદાચ માર્કેટ હજી એક ફરીથી કન્ફર્મેશન લેવા જઈ રહ્યું છે કે નેક્સ્ટ ક્વાર્ટર પણ આવું જ રિઝલ્ટ આવે, કારણ કે આ સિઝન પણ થોડી લીન હોય છે. આઈ થિંક નાયકાનું જે સૌથી ખરાબ ક્વાર્ટર આજે રનિંગ ક્વાર્ટર છે 2 એ હોય છે, પછી ફેસ્ટિવિટી સ્ટાર્ટ થશે, ફરીથી સેલ્સ ગ્રોથ અને એનું એક ફંડામેન્ટલ ફેક્ટર આવશે. તો એકાદ વર્ષમાં ફરીથી મને એવું લાગે છે કે સિચ્યુએશનમાં સ્ટેબિલિટી આવી જોઈએ. જે બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી વાત છે આપણે નાયકા જ્યાં ફોકસ કરીશું. સર, ઘણી ઇન્ફોર્મેશન તમારા તરફથી મળી, સેશન આપણને સારું ઓવરઓલ રહ્યું, પરંતુ આપના તરફથી ડિસ્ક્લોમર લેવા માગીશ કારણ કે સમય થયો છે રજા લેવાના. સર,
જર્સી જે પણ ઇક્વિટીઝ સાથે જે પણ માર્કેટના ફંડામેન્ટલ સેક્ટર અને ઇન્ડાઇસીસની ચર્ચા કરી છે, આઈપીઓ માર્કેટની ચર્ચા કરી છે, મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સાથે, ફંડ મેનેજર કે જે પણ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે એની સાથે એકવાર ચર્ચા કરવી જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર. તો જે રીતનું આપણને ક્લોઝિંગ જોઈતું હતું 24,700ની ઉપર જે આપણને મળ્યું, રાઈટ. હવે ફોકસ ક્યાં રહેશે? આવતીકાલે 24,700 કેટલું સસ્ટેન જાય છે. બેંક નિફ્ટી 55,800ની ઉપર આપણે ક્લોઝિંગ જોઈતું હતું, ક્લોઝિંગ મળ્યું 55,900 ઉપર. હવે તમે ઓલ ટાઈમ હાઈથી માત્ર 130થી 150 પોઈન્ટની રેન્જ છે, એટલે જો કાલે થોડું પણ તમે ગેપ અપ ઓપનિંગ થાઓ તો 56,000 ઉપર માર્કેટ સસ્ટેન થાય તો આપણે જે ઓલરેડી છેલ્લા એક અઠવાડિયાની ઇવન 2-3 અઠવાડિયાથી હું વાત કરી રહ્યો છું કે આપણને 57,000ના લેવલ પણ જોવા મળી શકે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આ સાથે આ શોમાં પણ આટલું. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Trade Bulls. अब ट्रेडिंग सबके बस की बात है.